ચલો, નવોદય પ્રવેશ પરીક્ષા 2026 લેવાય 2025 માં, પણ કહેવાય છે 2026 ની એક્ઝામ હતી આ. જાન્યુઆરીને બદલે વહેલી ડિસેમ્બરમાં લેવાની, એટલે આપણે એને 2026 પેપર સેટ કહીએ છીએ. જો આમાં પેપરના કોડમાં પણ વચ્ચે 26 લખેલા આવ્યા, એટલે કે આ 2026 ની એક્ઝામ હતી. ખૂબ સરસ પરીક્ષા બધાએ આપી હશે. તમારા ટાર્ગેટ મુજબ તમે બિલકુલ એની નજીક પહોંચ્યા હશો. કોઈ બાળકને અગાઉ આપેલી પ્રેક્ટિસ પરીક્ષાઓ કરતા સહેલી લાગી, કોઈને અઘરી લાગી, પણ હવે એ પરીક્ષા પૂરી થઈ ગઈ છે. તો આપણે એને કેવી રીતે જોવાની છે? તો કે એનાલિસિસના રૂપમાં જોવાની છે કે આપણી ક્યાં ભૂલો થઈ, કેવા પ્રશ્નોમાં ભૂલો થઈ, કયા પ્રશ્નમાં ખરેખર પેપર કાઢવા વાળાએ નાનકડી એવી ભૂલ કરી છે, કેવા પ્રશ્નો છે એના 2 આન્સર કે ડબલ આન્સર આવે છે. આની ચર્ચા અને આજનું પેપર સોલ્યુશન આપણે ફટાફટ રીતે કરવાના છે. તો બીજી બધી વાતો કર્યા વગર પૂરી 2 કલાક નહીં આપીએ તો પેપર સોલ્યુશન જલ્દીથી થશે નહીં. હવે બીજી એક વાત, અહીંયા હું 4 પ્રશ્નો ક્વેરી વાળા લઈને આવ્યો છું, જેને ક્વેરી ક્વેશ્ચન નામ આપ્યું મેં. 4 પ્રશ્નો એવા છે કે જેમાં ડબલ આન્સર આવી શકે, અને મને એમાં વિશ્વાસ છે કે 2 પ્રશ્નો તો ઓલ ઇન્ડિયામાંથી વિરોધ થયો છે બહુ મોટા પાયે, કે આ 2 પ્રશ્નોના તો કોમન માર્ક્સ અથવા 2 જવાબ સાચા ગણીને બંનેને માર્ક્સ આપો. તો આપણે શરૂઆત ત્યાંથી કરીએ, પછી આખું પેપર ફટાફટ સોલ્વ કરવું છે. જે બાળકો નથી આવ્યા, જે બાળકો નથી જોડાણા, એ વહેલી તકે જોડાઈ જાય ક્લાસની સાથે. અને આપણો ટાર્ગેટ છે કે એવા પ્રશ્નોની ચર્ચા કરવી કે જે ખરેખર પરીક્ષામાં ભવિષ્યમાં પણ પૂછાય, અને જેથી કરીને આપણો આ કાર્યક્રમ જોનાર તમામ બાળકો હોય, જે હવે પછીથી પણ જોવાના છે, એ તમામને આ કાર્યક્રમનો લાભ મળે. એટલે કે નવોદયની એક્ઝામની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીને આ લાભ મળે. બરોબર? આને આપણે યુટ્યુબ ઉપર મૂકવાના છે. ચલો, પેલા ક્વેરી ક્વેશ્ચન છે ને પેલા લઉં છું. ચાલો, ક્વેરી વાળા ક્વેશ્ચન આવી ગયા. કોઈએ બહુ રાજી નથી થઈ જવાનું, આ આપણા દ્રષ્ટિકોણથી ક્વેરી છે. ચલો, અયોગ્યમાં એક પ્રશ્ન ક્વેરી વાળો છે. કોઈએ શું લખ્યું એની સાથે કંઈ લેવા દેવા નથી હવે, પણ આ પ્રશ્ન ખરેખર 2 રીતે જવાબ આવતા હોય એવા પ્રશ્નો કાં તો પૂછવા જ ન જોઈએ, અને પૂછ્યા તો બંનેને સાચા જવાબ ગણીને બંનેને માર્ક્સ મળવા જોઈએ. કઈ રીતે? ચાલો, હું આ વિભાગને પ્રશ્ન ક્રમાંક જુદો જુદો હોય. આ અયોગ્ય આકૃતિમાં પૂછાયેલો પ્રશ્ન છે. પેપર સેટ એ માં 3જો પ્રશ્ન છે, પેપર સેટ બી માં 4થો પ્રશ્ન છે, પેપર સેટ સી માં 2જો પ્રશ્ન છે, અને પેપર સેટ ડી માં પહેલો પ્રશ્ન. જો બધાનો ક્રમ આડાવડો હોય. મેં તમને અગાઉ જાણ કરી હતી કે 4 સિરીઝમાં પેપર આવે, પ્રશ્નો એના એવો હોય પણ ક્રમ આડાવડો હોય. ચાલો, આ પ્રશ્નમાં મોસ્ટલી આપણે જવાબ એ ને 60% સાચો માનીએ છીએ, પણ ડી ને 40% માનવો જ પડે. શા માટે? એ ને 60% અને ડી ને 40% સાચો માનીએ છીએ. આપણે કી બનાવીએ એમાં એ ને સાચો ગણ્યો, પણ ડી પણ ખોટો તો નથી જ. કેવી રીતે? જોઈ લો. ચલો, આ તમે સમમિતિ એવો શબ્દ પહેલી વાર 3જા ધોરણમાં સાંભળ્યો. સમમિત, ના જેવું દેખાય છે, બરાબર? સરખું દેખાય છે એવું ગણિતનું પ્રકરણ ધોરણ 3 યાદ? હા, એમાં ઉપર તમે એને ફોલ્ડ કરો તો જલ કે દર્પણ પ્રતિબિંબ બિલકુલ એના ઉપર અડધો ભાગ મેચ થઈ જતો હોય, એને સમમિત આકૃતિ કહેવાય. તો અહીંયા ત્રિકોણ છે ને, એ પણ સમમિત આકૃતિ છે. અહીંથી કાપવામાં આવે તો આ ત્રિકોણ છે ને, એ સમમિત આકૃતિ છે, બરાબર? એની ઉપર વળી જાય છે. આ પણ લંબચોરસનો અડધો ભાગ એની ઉપર વાળવામાં આવે તો આ સમમિત છે. આ પતંગ આકારને ઉપર વાળવામાં આવે તો સમમિત છે. પણ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એને અધવચ્ચેથી વાળવામાં આવે ને તો એની ઉપર એક્ઝેક્ટ મેચ નહીં થાય, બરાબર? સમમિત નથી. એનો મતલબ એમ કે આમાં પણ નાનકડી એવી ભૂલ તો છે જ. હા, ચોક્કસ મોટા ભાગના લોકોએ એવું જ સમજાવ્યું કે આને 4 ખૂણા છે, આને 4 ખૂણા છે, આને 4 ખૂણા છે, આને 3 ખૂણા છે. એટલે આપણે કીમાં પણ એ જવાબ સાચો માનવામાં આવ્યો, પણ ડી ને બિલકુલ કાઢી શકાય એમ નથી. માટે આપણે ડી ને પણ ક્વેરીમાં રાખ્યો છે કે આ પ્રશ્નના જવાબમાં 40% બાળકો એવા પણ છે કે જેણે ડી જવાબ લખ્યો છે સમમિત આકૃતિના નિયમ અનુસાર. તો ડી જવાબ બિલકુલ ખોટો નથી.
એટલે બે જવાબ સાચા હોય એવો પ્રશ્ન પૂછી જ નાખ્યો છે તો આ બાળકોને પણ અન્યાય ન થવો જોઈએ. હા ચોક્કસ આમાં એનું ભારણ થોડું ઓછું છે, પેલાને 60% તો આને 40% હું ગણું છું. ચાલો એના પછીનો પ્રશ્ન જે સૌથી વધારે આખા ભારત દેશમાં ચર્ચામાં રહ્યો છે એ સંબંધ આકૃતિનો આ પ્રશ્ન, બરાબર, સૌથી વધારે, જેમાં બંને જવાબો 50-50 આવે છે. મતલબ કે આનો કોમન માર્ક્સ અથવા બે સાચા મળવાની પૂરી સંભાવના છે. સમગ્ર ભારતમાંથી આનો વિરોધ થયો. કેટલામો પ્રશ્ન? તો કે એ સિરીઝમાં 19મો, બી સિરીઝમાં 18મો, સી સિરીઝમાં 20મો અને ડી સિરીઝમાં 17મો ક્વેશ્ચન છે આ આકૃતિ વાળો, સંબંધ આકૃતિ વાળો. ચાલો એમાં જવાબો બે આવે છે, બધાને ખબર છે. આપણે આમ તો એક એવો રૂલ બનાવી કાઢ્યો હતો અને ઘણા બધા નેશનલ લેવલના નવોદયનું ટ્રેનિંગ ચલાવતા જે લોકો છે એની પાસેથી જાણવા મળ્યું છે એ મુજબ જ્યારે રોટેશન અને મિરર કે વોટર ઇમેજ ની વાત આવે ત્યારે હંમેશા વોટર કે મિરર ઇમેજ ને જ ટાર્ગેટ કરીને જવાબ નક્કી કરવો, નહીં કે રોટેશન. બરાબર? પણ સમગ્ર ભારતના યુટ્યુબરો છે, લગભગ 50 જેટલી ચેનલમાં મેં આ પ્રશ્નની ચર્ચા જોઈ. બધાનું કેવું એમ છે કે આમાં આ જવાબ વધારે સારો પણ આ પણ આવી શકે. મતલબ કે બે જવાબો શક્ય તો છે જ. હા બની શકે આમાંથી તમારામાંથી મોટા ભાગના એ સી અને બી જ ઘૂંટ્યું છે, કેમ કે એટલી સમજણ તો આપણે આ નવોદય યુનિક સેન્ટર અને અનન્ય ક્લાસ દ્વારા તમને માહિતી મળી જ ગઈ હતી કે આમાં બે જ જવાબો શક્ય છે. આપણી કીમાં કયો જવાબ સાચો ગણવામાં આવ્યો? સી ને સાચો ગણવામાં આવ્યો, પણ બી વાળા બિલકુલ ખોટા તો નથી જ. બરાબર? હા કીમાં આપણે એક જ જવાબને સાચો માન્યો, પણ કીમાં બે જવાબ લખી ન શકાય. બરાબર? હા બે જવાબ સાચા હોઈ શકે, પણ કીમાં બી અને સી એમ બે જવાબ લખી શકતા નથી. અને તમે પણ OMR શીટમાં બે ગોળાને ઘૂંટી શકતા નથી કે આમાં તો બી આવે ને સી. બે ઘૂંટો તો બિલકુલ માર્ક્સ ન મળે. બે માંથી એક ઘૂંટો તો બે કોમનમાં ગણવામાં આવે તો માર્ક્સ મળી શકે છે. તો અહીંયા આ કેવી રીતે બધાને ખબર છે. અહીંયા અરીસો મૂકવામાં આવે, અહીંયા ધ્યાન સમજવાનું છે ભાઈ, પેલા ચર્ચા બંધ કરી દો. અને અરીસો મૂકવામાં આવે તો આ ટચલી આંગળી, વચ્ચેની આંગળી છે મિડલ ફિંગર, એને રોટેટ કરીએ તો આમ થઈ જાય. 3 છેડાને બદલે કેટલા છેડા? 2 છેડા. ચલો એવી જ રીતે આને ઘુમાવવામાં આવે તો આ ડાબેથી જમણે કપ ઘૂમે તો 3 ના 2 થઈ જાય અને જેમ છે એમ રહે તો બી આન્સર આવી શકે. ઘણા બધા સમગ્ર દેશના નવોદયના સંચાલકો છે એને એવું નક્કી કર્યું કે આમાં આકૃતિ એક ઘટાડવામાં આવી, મતલબ કે આ માત્ર મિરર ઇમેજ નથી, આ રોટેશન ઇમેજ છે. એટલે તમે એને ઘુમાવો તો આ 3 કલાક ઘડિયાળની 6 કલાક ઘડિયાળની દિશામાં આગળ વધે છે, પછી એનો એક છેડો માઇનસ થઈ જાય છે, ગુમ થઈ જાય છે. તો આ 12 વેથી 6 આવે, આ 3 લીટા છે, બરાબર, 6 આવી જાય અને એક લીટો ગુમ થઈ જાય તો આ આકૃતિ આવી બને, 2 લીટા રહે અને ટપકા 2 ઉપર જતા રહે. માટે આપણે સી ને સાચો જવાબ માન્યો છે, પણ બી બિલકુલ ખોટો નથી. એટલે કે 50-50 ચાન્સ બેયને રાખ્યા છે. હવે જોઈએ ફાઇનલમાં શું થાય. મોસ્ટલી સી ને આવવાના ચાન્સ છે, પણ બી ને પણ માર્ક્સ આપી દેવામાં આવે કે સમગ્ર ભારતમાંથી આ પ્રશ્નની ક્વેરી મોટા પાયે છે. 50-50% બે આન્સર આવી શકે છે. એવું જ કંઈક અહીંયા છે સંબંધ આકૃતિમાં. આ એક્ઝેક્ટ મિરર ઇમેજ છે. એક્ઝેક્ટ મિરર ઇમેજ જો છે દર્પણ આકૃતિ, બિલકુલ દર્પણ આકૃતિ છે. આમાં કોઈ ચિત્ર વધઘટ પણ કરવામાં નથી આવ્યું. તો આનું પણ બિલકુલ મિરર ઇમેજ બનાવવામાં આવે તો શું બને? આન્સર સી. બરાબર? આન્સર સી આવી શકે છે. પણ તમે આને પણ રોટેશન મુજબ જોવા જાઓ. જો આમાં રોટેશન લીધું હોય તો આકૃતિ રોટેશન મુજબ હોવી જોઈએ. તો આમાં કયો આન્સર બનવાની શક્યતા રહે? તો ઘણા બધા એવું કહે છે કે આમાં તમે રોટેશન લ્યો તો આમાં રોટેશન લેવું પડે. તો આમાં રોટેશન મુજબ કેટલા કલાક ઘૂમે? તો ઘણા બધા ન સમજે. ચાલો કેવી રીતે? અહીંયા તમે અહીંયા અરીસો મૂકો તો આ પ્રતિબિંબ કેવું બનશે? આના જેવું બને છે. આમાં ક્યાં અરીસો મૂક્યો? તો કે લીટી જ્યાં આવતી હતી ટી આકાર જ્યાં બનતો હતો અથવા આઈ આકાર જ્યાં બનતો હતો ત્યાં અરીસો મૂક્યો. તો આમાં પણ આઈ આકાર અહીંયા બને છે તો અહીંયા અરીસો મૂકવો પડે. અને અહીંયા અરીસો મૂકીએ તો આ ચિત્ર કેવું બને ભાઈ? ઓપ્શન ડી ફોર ડોગ પણ બની શકે છે. બરાબર? એટલે કે ડી ના ચાન્સ 40% છે અને બી ના ચાન્સ 60% છે. એટલે આપણે કીમાં સી ઓપ્શન ને સાચો ગણ્યો છે. આપણે કીમાં આને સાચો ગણ્યો, પણ આ પણ આવી શકે છે એવું સમગ્ર દેશમાંથી, હું એકલો જ કેતો નથી હો ભાઈ, સમગ્ર દેશમાંથી આ પ્રશ્ન ક્વેરીમાં નીકળ્યો છે.
ચાલો હજી એક પ્રશ્ન ભાષાનો, બધાને ખબર છે, સોનમ વાળો ફકરો હતો. પપ્પા ભેગી ગઈ છે, એક લાલ સાયકલ છે, વારંવાર જોયા કરે છે. એ સાયકલને પપ્પાની પણ ખબર પડી જાય કે આ દીકરી સોનમ છે એ સાયકલ સામે જુએ છે લાલ કલરની, એટલે શું કે ચાલો બેટા હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. એ ઘરે જવા માટે નીકળી જાય. ફરી એક વખત સોનમ છે એ લાલ સાયકલ સામે ફરીને જોઈ લે છે અને ઘરે જતી રહી છે. રાત્રે પણ એને સપનામાં શું આવે છે? સાયકલ દેખાય. બીજા દિવસે સવારે સ્કૂલે પણ જતી રહી, સ્કૂલે પણ બધા મિત્રોને કોની વાત કરે? સાયકલની. અને સાંજે ઘરે આવે ત્યારે એના દરવાજા ઉપર લાલ સાયકલ પડી છે અને જોરથી મમ્મી પપ્પાને અવાજ મારીને બોલાવે છે. મમ્મી દોડીને આવે છે અને પછી પપ્પા એમ કહે છે કે આ તારા જન્મદિવસની ભેટ છે. ચલો, તો એના માટે બે જવાબ સાચા ગણવા જોઈએ. આપણે એમાં બેયને 50-50 ચાન્સ રાખ્યો છે. મોટા ભાગના એ જવાબ લખ્યો છે, પણ વાસ્તવિક ઘટના કઈ છે? પપ્પાએ સાયકલ જ શું કામ ભેટ આપી? પપ્પાએ ક્રિકેટનું બેટની કીટ કેમ ભેટ નો આપી? પપ્પાએ સરસ મજાનો એને પહેરવાનો ડ્રેસ કેમ ભેટ નો આપ્યો જન્મદિવસે, અને સાયકલ જ કેમ આપી? એને ગમતી હતી, અને ગમતી હતી એને ખબર પડી ગઈ. ક્યાં? જ્યારે એની સાથે ગઈ ત્યારે એને શું જોયું હતું? માત્ર લાલ સાયકલ જ જોયા કરી હતી. બરાબર ને? તો સી ઓપ્શન લખવા વાળા બહુ ઓછા બાળકો છે, પણ ગુઢ અર્થમાં સી પણ સાચો જવાબ છે. ગમતી હતી એટલે જન્મદિવસે આપી છે. તમને ઘડિયાળ મમ્મીની વારંવાર કાઢીને તમે પહેરી લેતા હોય, દીકરીઓ છે માની લો કે એને ઘડિયાળનો શોખ હોય, વારંવાર મમ્મીની ઘડિયાળ કાઢીને મમ્મી મને પહેરવા દે, વારંવાર પહેરી લેતા હોય, એટલે મમ્મીને ખબર પડી જાય કે આને મારી ઘડિયાળ બહુ ગમે છે, અને પછી તમને જન્મદિવસે ઘડિયાળ આપે, એનો મતલબ શું? ભેટ તો કઈ પણ આપી શકાતી હતી, પણ મમ્મીએ જાણી લીધું હતું કે આને ઘડિયાળ બહુ ગમે છે એટલે જ જન્મદિવસે ઘડિયાળ મળી. તો આમાં એ અને સી બંને આન્સર આવી શકે છે. આપણે એને સાચો ગણ્યો છે કી મુજબ, પણ સી બિલકુલ ખોટો નથી. તો બે પ્રશ્નો 50-50 માં છે ભાઈ. ચાલો, હવે તમારે શું કરવાનું છે? તમારા માર્ક્સ ગણવા માટે શું કરવાનું? આ 4 પ્રશ્નો કાઢી નાખવાના. તમારે 76 માંથી કેટલા સાચા પડ્યા એ પેલા લખી દેવાનું. 76 માંથી, 100 માંથી નહીં, 76 માંથી કેટલા સાચા અહીં લખવાનું. સાંભળો પેલા હું કહું, ભાઈ ગોટા પીંડા નથી વળવાના. 76 માંથી કેટલા સાચા? તમે ઓએમઆરસી ટીચરને આપશો તો સ્કેન કરીને રિઝલ્ટ તૈયાર કરશે. એમાં કોના મુજબ હશે? તો કે આમાં શું લખ્યું હશે તો સાચું આપશે બેન એ, આમાં શું લખ્યું હશે તો સાચું આપશે સી, આમાં શું લખ્યું હશે તો સાચું આપશે સી, અને આમાં શું લખ્યું હશે તો આપશે એ. પણ તમારે શું કરવાનું છે? 76 માંથી કેટલા એવા પેલા ગણી લ્યો. બરાબર? ચાલો, હવે શું જોવાનું? હવે માની લો કે એ સિરીઝ વાળો બાળક છે. ચાલો, એ સિરીઝ વાળું બાળક છે. એ સિરીઝ વાળા બાળકે અહીંયા જોવાનું, ત્રીજો, 19મો, 20મો અને 68મો, આ 4 કાઢી નાખવાના. ત્રીજો, એ સિરીઝ વાળા બાજુમાં લખી લ્યો નોટબુકમાં, 3, 19, 20 અને 68, એ 4 ને કાઢી નાખવાના. એ સિવાય કેટલા સાચા છે એ ગણી લેવાના. બરાબર? એવી જ રીતે બી સિરીઝ વાળાએ કયા 4 કાઢી નાખવાના? 4, 18, 19 અને 73, એ કાઢી નાખવાના. એ સિવાયના સાચા કેટલા છે એ ગણી લેવાના. સી સિરીઝ વાળાએ 2, 20, 17 અને 63, આ 4 કાઢી નાખવાના, અને 76 માંથી કેટલા સાચા છે એ ગણી લેવાના. અને ડી સિરીઝ વાળાએ 1, 17, 18 અને 78 ગણી લેવાના. પછી શું કરવાનું? ભાઈ? ચલો, આમાં એ કે ડી? એ અથવા ડી? બધામાં એ અથવા ડી? એ અથવા ડી? એ અથવા ડી? જો સાચો તમે એ અથવા ડી ગૂંટ્યો હોય તો બાજુમાં +1 લખવાનું, +1, એ અથવા ડી. આમાં બી અથવા સી? બી અથવા સી? બી અથવા સી? અને બી અથવા સી? આમાં કોને લખ્યું હોય? સી અથવા ડી? સી અથવા ડી? સી અથવા ડી? સી અથવા ડી? અને સી અથવા ડી? આમાં કોને લખ્યું હોય? એ અથવા સી? એ અથવા સી? એ અથવા સી? એ અથવા સી? અને એ અથવા સી? ચાલો, હું એક વિદ્યાર્થીને પૂછું. બરાબર? ચલો, આ રીતે 76 માંથી કેટલા સાચા છે, અને પછી મેં કીધું એમ આ 4 માંથી કેટલા પ્લસ થાય? એ હોય તો પ્લસ કરવાનો, ડી હોય તો પ્લસ કરવાનો. બરાબર? અત્યારે આપણું મેરિટ આ પ્રમાણે બનાવીએ. કારણ શું? દ્વિઅર્થી પ્રશ્નો છે, એનો સમગ્ર ભારતમાંથી વિરોધ થયો, એમાંથી મિનિમમ 2. મેં તમને 2 50-50 બતાવ્યા ને, આ 2 માં તો કોમન માર્ક અથવા 2 ને સાચા આપવામાં આવશે જ. આ 2 નું હજી જોખમ છે.
બરાબર, એના માર્ક્સ મળશે એની કોઈ ગેરંટી નથી, પણ બે પ્રશ્નો તો એવા છે 4 માંથી કે એમાં 50-50 નો લાયક પ્રશ્નો છે, એટલે બે પ્રશ્નોને સાચા ગણી લેવામાં આવે. ચાલો કોઈ એક વિદ્યાર્થીને આપણે પૂછીએ. મીશા ક્યાં ગઈ? મીશા 76 માંથી કેટલા બેટા? 75 સાચા. જુઓ મીશાબેન ના 76 માંથી 75. હવે આ 4 માં મેં કીધું એમ ઓપ્શનલ બે ગણીએ તો કેટલા સાચા આવે? બધાય 4 4 સાચા આવે તો કેટલા થઈ જાય? 79. 80 માંથી 79 થાય. સમજી ગયા? આમ ગણવાનું છે તમારે. કારણ શું? ક્વેરી વાળો ક્વેશ્ચન છે, એનો વિરોધ આપણે કરીએ કે ન કરીએ પણ સાઉથ ઇન્ડિયા વાળા તો ફરજિયાત કરવાના છે, એટલે એના કોમન માર્ક્સ મળવાની શક્યતા પૂરેપૂરી. ચાલો કઈ નોંધવાનું નથી ને? હવે આ સ્ક્રીન હું ફેરવી નાખું છું. કોઈ લખવાનું નથી સાહેબ? ઉભા રહ્યો, હું લખી લઉં. ચાલો સિરીઝ બી વાળાએ ચોથો 18મો 19મો ને 73મો, સિરીઝ સી વાળાએ બીજો 20મો 17મો ને 63મો, સિરીઝ ડી વાળાએ 1 17 18 ને 78. કયો જવાબ સાચો હોય? તો કે આમાં એ અને ડી બંને, આમાં બી અને સી બંને, આમાં સી અને ડી બંને, આમાં એ અને સી બંને, એવી રીતે. ઓકે, ચાલો હવે આપણે પેપર સોલ્યુશન માં જતા રહીએ છીએ. ચાલો પહેલું કયું લેશું? આકૃતિ કે ગણિત થી? ગણિત થી. ચાલો ગણિત થી ફટાફટ લઈએ. ભાષા આપણે જો કે બધું જ કરવું છે, બહુ ટાઈમ નહીં લઈએ આપણે. ચાલો ગણિતમાં દાખલા ઘણા એવું કંઈક મેં મૂક્યું તો છે. ચાલો એકને એક ફાઇલ બીજી વાર કોપી થઈ ગઈ. ચાલો આપણે અહીંની પરીક્ષાઓ કરતા કેવી લાગી ભાઈ? વાતાવરણ થોડુંક નવું લાગ્યું, પણ પરીક્ષા કેવી લાગી? ચાલો અહીંયા મેં વચ્ચે જગ્યા કરી હતી, એ પ્રશ્ન તો ન આવ્યા કેમ ભાઈ? ચાલો હજી કઈ ગોટાળો છે? ચાલો બીજી વાર ફાઇલ આવી તો પણ જગ્યા દાખલામાં છે કે નહીં? છે. ઓકે રાઈટ. ચાલો બહુ જલ્દી જલ્દી ગણિતના દાખલા બહુ સહેલા પૂછ્યા છે, આપણે ફટાફટ લઈ લઈએ. અને કદાચ હું અત્યારે જે કંઈ બોલું છું એને આપણે થોડા ઘણા સુધારા સાથે યુટ્યુબ ઉપર અપલોડ કરશું. ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે કે સાહેબ સોલ્યુશન મૂકો. ચાલો ધ્યાન. હવે બિલકુલ ચર્ચા બીજી બંધ અને પેપર સોલ્યુશનમાં ધ્યાન. તમારું સાચું ખોટું હવે ભૂલી જાઓ. હવે તમે એક નેક્સ્ટ એક્ઝામની તૈયારી માટે બધા જ તૈયારી કરી રહ્યા છો, સૈનિક સ્કૂલ અને સીઈટી ની. તો સૈનિક સ્કૂલમાં ભલે અહીંયા ટકાવારીનો એક પણ દાખલો નથી આવ્યો, પણ સૈનિક સ્કૂલનું પેપર એવું હશે કે એમાં 50 દાખલા પૂછાય. કેટલા? 50. 50 માંથી ઓછામાં ઓછા 10 દાખલામાં ટકાવારીની નિશાની હશે, એટલે ત્યાં કોઈ ટકાવારી નીકળી જવાની નથી. આમાં તો ટકાવારી એક પણ જગ્યાએ જોવાનો છે. ચાલો 999 અને 9999 નું ગુણનફળ કેટલું? ચાલો હવે ધ્યાન. અહીંયા હું આ દાખલાને આમ ગણીશ. 9999 ને 999 વખત લઈને સરવાળો કરવો છે. અહીંયા ધ્યાન. હજી કોક બોલે છે. ચાલો 999 ને બદલે હું 1000 વખત લઈ લઉં, એકવાર વધુ વખત લઈ લઉં છું. જો આ દાખલો કેમ ગણાય? એક વખત વધારે વખત લઈ લઉં છું. કોને? 9999 9999 ને હું 1000 વખત લઉં તો શું થાય? 9999 ની પાછળ કેટલા ઝીરો લાગી જાય? 3 ઝીરો. મેં કેટલી વખત વધુ લીધા? એક વખત. એક વખત સરવાળામાં વધુ લીધા, મારે શું કરવા જોઈએ? એક વખત બાદ કરવા જોઈએ. કોને? 9999 ને બાદ કરી લેવા જોઈએ. ચાલો આ મારો આન્સર છે. 10 માંથી 9 1, 9 માંથી 9 0, 9 માંથી 9 0, 8 માંથી 9 નો છે, 18 માંથી 9 9, 8 ના 8, 99 ના 99. ચાલો 99 89 001, 99 89 001. આન્સર C4 કે. ગુણાકાર કરવા કરતા આ મેથડ થી જલ્દી જવાબ મળે છે. કારણ શું? પેપર લેવાઈ ગયા પછી જો તમે સોલ્યુશનમાં જોડાયા છો તો તમે સૈનિક સ્કૂલની પરીક્ષા બાકી છે એની તૈયારી માટે જોડાયા છો. મતલબ કે તમારા કામની ઝડપ વધે એ રીતે દાખલો ગણવો જોઈએ. ચાલો સાહેબ કેવી રીતે દાખલો ગણ્યો? એક વખત 999 બદલે 1000 વડે ગુણી નાખ્યા.
એક વખત વધારે આને લીધા હતા, ગુણવું એટલે પુનરાવૃત્ત સરવાળો, એકવાર વધારે લીધા હતા તો એનો મતલબ એમ કે મારે એકવાર વધારાના લીધા એને શું કરવા જોઈએ, બાદ કરવા જોઈએ. એટલે મેં અહીંયા 9999 એકવાર બાદ કર્યા તો મને જવાબ મળી ગયો, આન્સર સી ફોર કેટ. ચાલો નેક્સ્ટ. 64 ના બધા જ ગુણનખંડો, અહીંયા ગુણનખંડો શબ્દ વાપર્યા ને ઘણા બધા મૂંઝાઈ ગયા. ગુણનખંડોનો મતલબ અવયવ પણ થાય, બરાબર ને ભાઈ? ચાલો 64 ના બધા અવયવનો યોગફળ એટલે શું? સરવાળો. ચાલો 64 ના બધા અવયવ 1 64 2 32 3 નથી 4 16 ચોક 64 5 એનો અવયવ નથી 6 એનો અવયવ નથી 7 એનો અવયવ નથી 8 8 64 64 ના બધા અવયવની યાદી બનાવીએ તો 1 2 4 8 16 32 64. હવે આ બધાનો સરવાળો કરીએ, યોગ કરીએ તો શું થાય? 1 ને 2 3 3 ને 4 7 7 ને 8 15 15 ને 16 31 31 ને 32 63 63 ને 64 127. તો યોગફળ કયો આવતું હતું ભાઈ? 127. ચોથા વાળા જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ને વિશેષ કાળજી લેવી, આવા દાખલા ભવિષ્યમાં આવશે. અને પેપરનું ગણિત 2 દાખલા સિવાય બિલકુલ સહેલું છે. 2 દાખલામાં પણ શબ્દો ન સમજાણા એટલે કદાચ કોઈ બાળક મૂંઝાયું છે. નિમ્ન અંકોને નહીં પણ પદાવલીને સરળ કરવાથી શું પ્રાપ્ત થાય એવો શબ્દ હોવો જોઈએ, બદલે અંકો. ચલો અહીંયા સુધી સરવાળો છે અને પછી બાદબાકી છે. શું કરાય? સરવાળા વાળી રકમને એકદમ ક્રમમાં ગોઠવીને લખાય. 6.082 વત્તા 60.82 વત્તા 608.2 વધારાનું 1 0 અહીંયા ને અહીંયા દશાંશ સ્થળ પછી અપૂર્ણ ભાગ પછી 0 મૂક્યો. આ બધાને પેલા સરવાળો કરી લઈ. 2 8 ને 2 10 8 ને 2 10 ને 1 11 નો એકડો વધી 1 7 ને 8 15 નો 5 વધી 1 6 ને 1 7 6. આ 675.102 માંથી હવે લાસ્ટ રકમ બાદ કરવી છે 0.6082. ચાલો ઉપર એક દશાંશ સ્થળ ઘટે છે તો 0 મૂકી શકાય. 0 માંથી 2 ન જાય, 10 માંથી 2 8, 1 માંથી 8 બાદ ન થાય, 10 કો લીધો 0 અહીંયા 9 અહીંયા 10, 11 માંથી 8 3 9 ના 9, 0 માંથી 6 બાદ ન થાય, 10 માંથી 6 4, 4 ના 4, 7 ના 7, 6 ના 6, 674.4938. આન્સર કયો બન્યો? ચાલો દશાંશ અપૂર્ણાંકનો પહેલો દાખલો જોજો. દશાંશ અપૂર્ણાંક ઉપર કેટલો બધો ભાર દીધો. તમારી ક્વેશ્ચન બેંકમાં પણ દશાંશ અપૂર્ણાંકના ઘણા બધા દાખલા તમે અનન્ય પ્રેક્ટિસ વર્ક દ્વારા ગણ્યા. કારણ આ જ હતું કે દશાંશ અપૂર્ણાંક ઉપર વર્ષોથી આ પરીક્ષાને ભાર દેવામાં આવે છે. આ પરીક્ષામાં તમે અત્યાર સુધીમાં પૂછાયેલા દાખલાનો સરવાળો કરો ને તો સૌથી વધુ દાખલા 7મા ચેપ્ટર દશાંશ અપૂર્ણાંકના પૂછાય પરીક્ષાઓમાં, બોર્ડની એક્ઝામમાં. ચલો આ પેપરની અંદર તો 4 અથવા 5 દાખલા પૂછ્યા. 4 અથવા 5 દાખલા માત્ર દશાંશ અપૂર્ણાંકના પૂછ્યા. આ કયો હતો? દશાંશ અપૂર્ણાંકના સરવાળા બાદબાકી. ચાલો બીજો 1 અને 11 વચ્ચે કીધું. 1 નથી લેવાના, 11 નથી લેવાના, બેયની વચ્ચે કેટલી અવિભાજ્ય આવે ગણો. 2 3 5 7 11 તો નથી જ લેવાના. ચાલો આ બધાયનું શું કીધું? કેટલી છે? તો આ કેટલી છે બધી મળીને 4. તો આન્સર કયો આવતો હતો? તમે ભૂલ ક્યાં કરી હોય? કોઈ બાળકે 11 ને પણ ગણી લીધી અને 5 એ જવાબ હતો. જો એ જવાબ હંમેશા છેતરામણો હોય. આપણે અગાઉ ચર્ચા કરી છે કે એ જવાબ લખતા પહેલા 2 વાર વિચારો. એ જવાબ છેતરામણો બહુ હોય, હોશિયારને છેતરવા માટે. 11 ને ભૂલથી ગણી લ્યો તો 5 જવાબ આવે. ખરેખર કેટલી છે બેયની વચ્ચે? 4. અને આન્સર કયો હતો? બિફોર બોલ. ચાલો દશાંશ અપૂર્ણાંકનો બીજો દાખલો 0.2 અને 0.03 નો ગુણાકાર. 0.2 અને 0.03 નો ગુણાકાર. આને 2 માની લ્યો અને 3 માની લ્યો. 2 ગુણ્યા 3 બરાબર કેટલા થાય? 6 થાય. તો આના જવાબના અંકો 6 આવશે. હવે દશાંશ સ્થળ ગુણ્યાનો 1 અને ગુણકના 2, 3 દશાંશ સ્થળ. તો આપણે 3 દશાંશ સ્થળમાં જવાબ જોતો હોય ઘણા બધા આગળ 0 મૂકી અને 3 આંકડા પછી દશાંશ ચિહ્ન જમણી બાજુથી મૂકી દેવાનું. તો આન્સર થશે 0.006 એટલે કે 6 સહસ્ત્રાંશ. અને 6 સહસ્ત્રાંશ આન્સર કેટલામાં હતો? A for apple. કોઈએ ઉતાવળમાં મીંડું ગણવાનું ભૂલી ગયા, એક દશાંશ સ્થળ વધારે કે એક ઓછું કરી નાખ્યું, એવા વિદ્યાર્થીઓનો ખોટો પડી શકે છે આ દાખલો. ચાલો નવો શબ્દ 2 વર્ષ પહેલા અન્યોન્ય પ્રત્યોગી
એટલે વ્યસ્ત નવો શબ્દ જાણવા મળ્યો. તો આ વખતે આને ગુજરાતી કરતા ન આવડ્યું અંગ્રેજીનું. જોઉં તો ખરા કેવું ગુજરાતી કર્યું. મોટું સર્વગત ગુણખંડ. મોટું સર્વગત ગુણખંડ હું ક્યારે મારી જિંદગી બોલ્યો નતો, કોઈ દી નહીં. 50 વર્ષની ઉંમરમાં કોઈ દી આ શબ્દ મેં બોલ્યો નતો. આનો મતલબ તો કે તમે તો કાઢી લીધો. શું? ગુસ્સા. એટલા બધા હોશિયાર કે ગણિતમાં ગડબડ ગોટા ભાષા આપે ને તોય તમે સમજી જાઓ. અને આ ગુસ્સાનો દાખલો છે મેં કોઈ દી ભણાવ્યો નથી, તો પણ મોટા ભાગના બાળકોએ આને ગુસ્સાનો દાખલો માનીને ગણ્યો અને જવાબ આવડી ગયો. બરોબર? હા, અહીંયા મોટું સર્વગત ગુણખંડ કયો છે? આવો શબ્દ વાપરો. ચાલો 20 અને 30 નો વાસ્તવમાં ગુસ્સા પૂછ્યો. 20 એકા 20, 10 વધ્યા, 10 વડે ફરીથી 20 ને ભાગીએ, 10 દુ 20, શેષ 0 વધી, મતલબ કે 10 એનો ગુસ્સા થાય અને આન્સર સી ફોર કેટ. તો ગુસ્સાનો એક દાખલો પૂછ્યો પણ અલગ શબ્દો સાથે પૂછવામાં આવ્યો. ફરીથી દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંકનો સંયુક્ત દાખલો. આનું અવિભાજ્ય રૂપ આપણે અત્યાર સુધી આને અતિ સંક્ષિપ્ત રૂપ કહેતા હતા. નવો શબ્દ ગુજરાતી કરતા ન આવ્યું. અને શું પૂછ્યું? અવિભાજ્ય રૂપ. ખરેખર આને કયું રૂપ કહેવાય? અતિ સંક્ષિપ્ત રૂપ કહેવાય. એટલે ટ્રાન્સલેશન ભાષાને સમજતા થવું જરૂરી છે. ચોથા વાળા ખાસ ધ્યાન આપે આવતા વર્ષે. કેમ કે એ ભાષામાં હું વાપરશે, આપણે એ ગમે મલયાલમ બોલે, તેલુગુ બોલે, તો આપણને સમજાઈ જાય ને ત્યારે આપણે ગણિત સારી રીતે ભણ્યા છે. આ મલયાલમ તેલુગુ જેવું જ નથી ભાઈ. અવિભાજ્ય રૂપ એવું ક્યાં આવે? અવિભાજ્ય. અતિ સંક્ષિપ્ત રૂપ પૂછ્યું. ચાલો 0.238 સહસ્ત્રાંશ ને પેલા તો સાદા પૂર્ણાંકમાં લખીએ. 0.238 સહસ્ત્રાંશ. પૂર્ણાંક શૂન્ય હોય તો લખવાની જરૂર નથી, એટલે 238 સહસ્ત્રાંશ. અને એનું અતિ સંક્ષિપ્ત રૂપ આ બંને 2 વડે વિભાજ્ય છે. આને 2 ભાગીએ તો 500, આને 2 ભાગીએ તો 119. હવે આનું કઈ ટૂંકું રૂપ ન થાય તો 119 ના છેદમાં 500 એ એનું અતિ સંક્ષિપ્ત રૂપ જ છે. અને એવો આન્સર કયો હતો? એ ફોર એપલ. સેકન્ડોમાં, માઇક્રો સેકન્ડોમાં જવાબ આવે એવા સરળ દાખલા પૂછવામાં આવ્યા. ફરીથી દશાંશ અપૂર્ણાંકનો આ ત્રીજો દાખલો જોજો ભાઈ. ચાલો હજી આપણે બધા દશાંશ રૂપ ભણ્યા, અન્ય દશાંક રૂપ નવો શબ્દ કાઢ્યો. બધા જ શબ્દોમાં ટ્રાન્સલેશન ભાષામાં ભૂલો જ ભૂલો નકરી. દશાંક રૂપ મેં જો બદલાવ્યા નથી શબ્દો એના, મેં ટાઈપ કરી નાખ્યું આખું પેપર કાલે રજા મળી એટલે. બરાબર? તો એને દશાંશ રૂપ શબ્દ ને બદલે દશાંક રૂપ શબ્દ નવો વાપરો. ચાલો 999 સહસ્ત્રાંશ એટલે કે 0.999 સહસ્ત્રાંશ. 0. સહસ્ત્રાંશ માટે 3 સ્થાન: દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશ. એમાં 3 આસનમાં 3 મહેમાન 999 છે, તો આ જવાબ આવી ગયો 0.999. આન્સર સી ફોર કેટ. રાઈટ આન્સર હતો આ દાખલાનો. ચાલો સાદા અપૂર્ણાંકનો દાખલો. જો અપૂર્ણાંકનું અડધું પેપર. અપૂર્ણાંક ચેપ્ટર 6 ને 7 આવડે અને 10 દાખલા આવડી. બરાબર? અડધું પેપર આપણું અપૂર્ણાંકોનું છે. ચાલો 3. હવે ઘણાએ તો આ ભાગાકારે કરવાની મહેનત કરી, વ્યસ્ત કરીને ગુણવાની, આ તેન બીજું ત્રીજું. ચાલો ધ્યાન આપજો. બરાબર? આ દાખલો જલ્દી ગણવા માટેની ટ્રીક. તમે ભાગુસભા નિયમ પ્રમાણે પેલા ભાગાકાર કરો અને ભાગાકારમાં બંને અપૂર્ણાંકો સરખા હોય તો પરિણામ કેટલું આવે? 1 આવે. 8 દ્વિતીયાંશ ભાગ્યા 8 દ્વિતીયાંશ 1, 1 સપ્તમાંશ ભાગ્યા 1 સપ્તમાંશ 1, 3 પંચમાંશ ભાગ્યા 3 પંચમાંશ 1. ભાજક અને ભાજ્ય સરખા, પરિણામ શું આવે? 1. તો આની વેલ્યુ 1 છે, એને વ્યસ્ત કરીને ગુણવાની જરૂર નથી. 1 ગુણ્યા 2 વત્તા 3 દ્વિતીયાંશ. 1 ગુણ્યા 2 એટલે 2. 2 વત્તા 3 દ્વિતીયાંશ. જ્યારે એક પૂર્ણાંક અને એક અપૂર્ણાંક હોય તો એને બાજુબાજુમાં જોડી દો. હવે એને મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધમાં ફેરવો. 2 દુ 4 ને 3 7 દ્વિતીયાંશ. દાખલાનો જવાબ 7 દ્વિતીયાંશ આવે છે. અને એવો આન્સર કયો હતો? સી ફોર કેટ હતો. ચાલો લગભગ આ દાખલો આપણી બુકમાં આના અનુરૂપ દાખલો છે. 2 ની જગ્યાએ લગભગ ત્યાં 1 કે 3 હતા. ચાલો આખું વરસ ધૂન ગાય, મિલી સેન્ટી, રાગડા તાણી તાણીને આવડી ગયું. ઓલા 9મા વાળા બાજુમાં ભણે એને ધૂન સંભળાવી રોજ, તોય આ દાખલો ખોટો લખીને ઘણા બધા આવ્યા. ચાલો સેન્ટીમીટરના વર્ગને મીટરના વર્ગમાં બદલવાના છે. એટલે કે નાના એકમને મોટા એકમમાં બદલવાના છે. બધાને ખબર છે મિલી સેન્ટી, ડેસીમીટર, ડેકા, હેક્ટો, કિલોમીટર. આપણે વધારાના સ્ટેપ જોતા નથી. હવે આ 2 ડાયમેન્શન ગણતરીનો પાર્ટ છે. ક્ષેત્રફળ એટલે 2 ડાયમેન્શન. 2D કેલ્ક્યુલેશન સ્ટેપ છે. બરાબર? 2D એટલે કે ક્ષેત્રફળ.
અને ક્ષેત્રફળની અંદર તમે નાના એકમને મોટામાં ફેરવો એટલે કે સેન્ટીમીટરના વર્ગને મીટરના વર્ગમાં ફેરવવા જઈ રહ્યા હો ત્યારે દરેક ખાનામાં બે બે અંક મૂકતા જાઓ, ફરજિયાત મૂકતા જાઓ. ચાલો આ ભાઈ કેટલા છે? 100 સેન્ટીમીટર નો વર્ગ છે. એના બે લાડુને પેલા કીધું સેન્ટીમીટરના ખાનામાં બે બેસો, પછી આગળનો એકડો છે ડેસીમીટરમાં અહીંયા પહોંચ્યો. હવે આપણે મીટર સુધી જવું છે, મીટર સુધી કાંઈ પહોંચવાનું નથી એટલે ખબર છે હજી એક અહીંયા મીંડું મૂકવું જરૂર છે. તો જવાબ આવ્યો 100 સેન્ટીમીટર નો વર્ગ બરાબર 0.0100 મીટર નો વર્ગ. હવે અપૂર્ણ ભાગમાં પાછળ 0 નું કોઈ મહત્વ નથી, તો 0.01 મીટર નો વર્ગ. આવો આન્સર હતો ક્યાંય? ઓપ્શન બી ફોર બોલ. આન્સર બી ફોર બોલ. ધૂન આખું વર્ગ ગાય હોય પણ જરૂર પડે એનો ઉપયોગ ન કરી શકીએ તો ધૂનના રાગડા તાણવાનો કોઈ મતલબ નથી. મિલી અને સેન્ટી ને ડેસી વાળી ધૂન ગાતા હોઈએ પણ તમને 2 ડાયમેન્શનના કન્વર્ઝનની વાતમાં ગોટા થયા હોય. બીજી એક વાત, આ બીજી રીતે થાય છે, બરાબર? સેન્ટીમીટર એટલે શું? 1 સેન્ટીમીટર એટલે 1/100 એને ગુણ્યા 100. ચાલો આ 100 સેન્ટીમીટર નો વર્ગ છે. એવી રીતે તમે કન્વર્ઝન ગણીને ગણશો તો પણ જવાબ આવે છે, પણ ઘણા બધા બાળકો ત્યાં સુધી પહોંચી શક્યા નહીં. આપણે ધૂનની મદદથી આ દાખલો ગણવાનો હતો. ચાલો દશાંશ અપૂર્ણાંકનો હજી એક દાખલો બેઠે બેઠો કે ચાલો 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1. ચાલો બધાને એકડા માની લઈએ. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 એકુ 1 એકુ 1. દાખલાનો જવાબ 1 આવશે. હવે 3 દશાંશ સ્થળ ગુણ્ય અને ગુણકના મળીને 3 દશાંશ સ્થળ. 3 દશાંશ સ્થળમાં 1 લખવા છે. આ 3 દશાંશ સ્થળ થઈ ગયા. હજી એની આગળ કાંઈ નથી તો 0. તો દાખલાનો જવાબ શું થાય? 0.001. 0.001. આન્સર બી ફોર બોલ આવતો. ચાલો નફા ખોટમાં એક મર્યાદા હતી. ટકા વાળો દાખલો પૂછવો ને એટલે કેવો દાખલો પૂછવો બિચારા ડરતા ડરતા. એક ઘડિયાળ 200 ની લીધી, 40 રૂપિયાનો લાભ કરવો હોય કેટલા વેચવી? 40 વધારે લઈને વેચવી જોઈએ. હવે આ દાખલો પરીક્ષામાં કોઈ ખોટો લખે નવોદય પરીક્ષા દેવા જવાય? ધક્કો ખવાય? 240 માં વેચવી જોઈએ ભાઈ. તમારે 40 રૂપિયા લાભ લેવો છે. આટલો સરળ દાખલો આવડી મોટી કોમ્પિટિશન ની અંદર સરળમાં સરળ પૂછવામાં આવ્યો. ચાલ, એક ફળ વિક્રેતાએ 1500 રૂપિયાના સફરજન વેચાતા લીધા અને પોતાની દુકાન પર લાવવાનો 100 રૂપિયા ખર્ચ કર્યો. બધા સફરજન 2236 માં વેચ્યા. કેટલો નફો? આ પણ હાવ હેલો. ચાલો મૂળ કિંમત ખરીદી કરીએ. મૂળ કિંમત રૂપિયા 1500. ખર્ચ કર્યો એ ખરાજાત. ખરાજાત બરાબર 100 રૂપિયા. પડતર કિંમત 1600. વેચાણ કિંમત 2236. ચાલો નફો, જ્યારે વેચાણ કિંમત વધુ હોય ત્યારે નફામાં ઉલટી બાદબાકી. 6 માંથી 0 6, 3 માંથી 0 3, 2 માંથી 6 નહીં, 12 માંથી 6 6, 1 માંથી 1 0. જવાબ હતો નવો દાખલો. આ સાહેબે કઈ નવો દાખલો નથી બનાવી નાખ્યો ને? નહીં. રૂપિયા 636 આ વેપારમાં નફો થયો. નફા ખોટના 2 દાખલા પૂછ્યા પણ 2% વગરના. બરોબર? તોય ઘણાના ટકા થઈ ગયા. હાવ હેલું પેપર છે તોય ભૂકા કાઢી નાખે એવું લાગ્યું ઘણાને. હવે આખું વર્ષ સાહેબે રાયડું નાખી કે 5મી સંખ્યા બરાબર 5 નો સરવાળો ઓછા 4 નો સરવાળો, ત્રીજી સંખ્યા બરાબર 3 નો સરવાળો ઓછા 2 નો સરવાળો. ભણાવ્યું કે નહીં આખું વર્ષ? અહીંયા એવું જ છે. પંચભુજ. પંચભુજ એટલે પંચકોણ. પંચકોણ મંદિર જેવો આકાર. બાલવાટિકા પેલા ધોરણમાં બહુ મંદિરો દોર્યા, ઘર દોર્યા, યાદ કરો. ચાલો એની પરિઘી. પરિઘી એટલે ફરતું માપ. આ બધું જ માપ અહીંથી ચાલુ કરીને અહીંયા અને આ બધી બાજુનું માપ 80 સેમી. બધું ફરતું. પરિમિતિ, પેરીમીટર જેને ઇંગ્લિશમાં કહેવાય. એની 4 ભુજાની લંબાઈનો સરવાળો યોગ 63. આ 4, આ એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. 4 ભુજાનો સરવાળો એમ કીધું કે 63 છે. 4 નો સરવાળો 63 સેમી. તો 5મી બાજુ કઈ? ચાલો 5મી સંખ્યા બરાબર 5 નો સરવાળો ઓછા 4 નો સરવાળો. ત્યાં આમાં કોઈ બીજો સરાસરીમાં જ આ રૂલ્સ લાગે એવું થોડું છે ભાઈ. 5 નો સરવાળો 80 અને 4 નો સરવાળો 63. 80 માંથી 63 બાદ કરીએ તો 17 સેન્ટીમીટર.
કેટલો સહેલો દાખલો. આખા વર્ષમાં તો આપણે એવા દાખલા ગણ્યા કે ક્લાસ 2 ની એક્ઝામ પાસ કરવી હોય તો આવડી જાય. એને બદલે આવા સહેલા દાખલામાં ઘણા પંચભુજ સમજી ન શક્યા અને દાખલા ખોટા લખ્યા. લુપ્ત સંખ્યા કઈ? ઘણા તો આને જ જોયા કરી કે આ લુપ્ત એટલે શું હોય છે. લુપ્ત એટલે નથી જાણતા, અજ્ઞાત. આપણે અજ્ઞાત નું બીજું નામ જાણવા મળે. અને લુપ્ત ને આપણે શું માની લેવાનું? એક્સ. ચલો ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબા બરાબર જબા છે તો ડાબી બાજુનો જવાબ તો તૈયાર કરી નાખો. આ કેટલો થાય? ચાલો આ 58,394 માંથી પેલા 86 કાઢ્યા. શું વધે જોઈ લઈએ. 14 માંથી 6 8, 8 માંથી 8 0, 3 8 5, પાછા 86 કાઢો, માઇનસ બીજી વાર 86. ચાલો 8 માંથી 6 2, 10 માંથી 8 2, 2 8 5. બરાબર. ચાલો ડાબી બાજુનો જવાબ એટલો બરાબર x ગુણ્યા 86. હવે આ 86 સામે જાય તો x ની વેલ્યુ મળે. તેથી x બરાબર આપેલી રકમ 58,222 ભાગ્યા 86. આને બેય ભાગી શકાય. આને બે ભાગ્યે તો 43, આને બે ભાગ્યે તો 2 દુ 4, 1 વધ્યો 18, 2 નવા 18, 2 એકુ 2, 2 એકુ 2, 2 એકુ 2. હવે ચોક્કસ બધા જવાબો પૂર્ણાંકમાં છે એટલે 43 વડે આને ભાગી શકાતા હશે ભાઈ. ચાલો ચેક કરીએ. 29,111 ભાગ્યા 43. પેલો બધામાં પેલો આંકડો 6 છે. જો બુદ્ધિ વાપરો તો 43 છકે જ ભાગ હાલે. હું કામ મહેનત કરવી? 6 તેરી 18 નો 8 વધી 1, 6 ચોક 24 ને 1 25, 258. 11 માંથી 8 જાય તો 3, 8 માંથી 5 જાય તો 3. ચાલો ઉપરથી તેરા એકડા ભાગ. ચાલો કેટલા વડે ભાગ ચાલશે? 7 અથવા 8. બીજો આંકડો તો સત્તા એ ચાલે છે. 7 તેરી 21 નો એકડો વધી 2, 7 ચોક 28 ને 2 30. કેટલા વધ્યા? 30. હવે પાછો એકડો ઉતાર્યો. ફરીથી જો 301 જ આવ્યા હતા તો 43 સત્તા 301. આન્સર 677. આન્સર એ ફોર એપલ આમાં સાચો હતો. સમયના દાખલા આપણે ભૂકા કાઢી નાખીએ આખા વર્ષ દરમિયાન ટ્રેનિંગમાં શીખા હોઈએ ને આ સહેલો દાખલો છે. પ્રાતઃ એટલે શું? પ્રાતઃ એટલે સવાર. આ મોર્નિંગ નું ગુજરાતી કર્યું ને પ્રાતઃ. જો ટ્રાન્સલેટ લેંગ્વેજ સમજવાની ચોથા વાળા ખાસ ધ્યાન આપો. સવારે 10:45 રવાના થઈ અને સાંજે 3:30 પહોંચી ગઈ. શરૂઆત અને અંત બંને આપ્યા ને વચ્ચેનો ગાળો એટલે સમયગાળો પૂછ્યો. સવારે ઉપડીને સાંજે પહોંચી, વચ્ચે 12 આવે. હા તો સમયગાળાનું કયું સૂત્ર લાગુ પડે? એક વખત 12 વાળું. સમયગાળો બરાબર નાના કૌંસમાં 12 ઓછા શરૂઆત વત્તા અંત. 12 ને આપણે બીજા સ્વરૂપે લખી દઈએ 11/60. એમાંથી ઉપાડવાનો સમય 10:45 કલાકે છે. જવાબ આવ્યો 1 કલાક ને 15 મિનિટ. આ 1 ને 15 ઉપર લખી અને એમાં અંતનો સમય ઉમેરી દે. અંત એટલે પહોંચી જવાનો સમય 3:30. તો સરવાળો કેટલો થશે? 4 કલાક ને 45 મિનિટ. આન્સર કયો આવતો હતો? બી ફોર બોલ આવતો હતો. ચલો આ પ્રશ્ન પણ ઘણાને મૂંઝવી ગયો. હા આ કોઈ એવો માણસ બેઠો પેપર કાઢવા કે એ શોખીન વિશે ઈંડા ખાવાનો. મહેમાન હાટું કેટલા બધા હાંચવીને રાખ્યા જો તો ખરા. ચાલો એક બોક્સમાં 500 ઈંડા હતા. તેમાંથી 3/25 ઈંડા તૂટેલા નીકળ્યા. 500 માંથી આટલા તૂટેલા નીકળ્યા. પછી તથા શબ્દ છે ને એનો બહુ મહત્વ છે. આ અહીંયા તથા અહીંયા સુધીનું તૂટેલા નીકળ્યા. તથા કુલ ઈંડાઓનો 1/5 ભાગ મહેમાનો માટે રાખી લીધો. મહેમાનો માટે આમ સાઈડમાં મહેમાન આવશે એને ખવડાવશું. તો હવે શેષ વધેલા ઈંડા કેટલા? આ બે પ્રવૃત્તિ બાદ કરવાની છે. તૂટી ગયા એ પણ 500 માંથી માઇનસ કરો, મહેમાનો માટે રાખ્યા એ પણ માઇનસ કરો ને પછી શેષ એટલે વધેલા ઈંડા કેટલા. ચાલો પેલા તૂટી ગયા કેટલા? કેટલા તૂટી ગયા? 500 ના 3/25. 500 ગુણ્યા 3/25. 25 એકુ 25 દુ 20 તેરીને 60 ઈંડા તૂટી ગયા. સાંભળજો, કુલ ઈંડાનો 1/5 વધેલાનો નહીં હો, કુલ ઈંડાનો. ચાલો મહેમાન માટે કેટલા રાખવાના? તો કે 500 ના 1/5. 500 ગુણ્યા 1/5. કેટલા ઈંડા મહેમાન માટે રાખવાના? 100 ઈંડા મહેમાન માટે રાખવાના.
હવે કુલ કેટલા હતા 500. પેલા 60 તૂટી ગયા, વધ્યા કેટલા 440. ઘણા અહીંયા સુધી ગણીને ઓપ્શન ડી લખ્યું, ઘણા બધાએ ઓપ્શન ડી લખ્યું. હજી 440 માંથી મહેમાન માટે કેટલા કાઢ લેવાના 100. તો હવે કેટલા વધે 340. તો આન્સર કયો આવતો તો સી ફોર કેટ. ઘણા બધાએ ડી લખ્યો હશે 440 પહેલી જ બાદબાકી કરીને. ચલો આલેખનો દાખલો મને બહુ ગમ્યો છે, એટલા માટે કે આલેખમાં ચિત્ર જોઈને જલ્દી જવાબ સુધી ન પહોંચ્યા હોય એવા ઘણા બાળકો નીકળી શકો. 115 પરિવારનો સર્વે કરવામાં આવ્યો. 115 ઘેર જઈને આંગણવાડી વાળા બહેનો છે કે મેડિકલ ટીમ છે એ સર્વે કરવા ગઈ અને અંકિત કરવામાં આવ્યું કે પ્રત્યેક પરિવારમાં કેટલા બાળકો છે. આ પરિવારને પૂછીને તમારા ઘરમાં કેટલા બાળકો છે ને એની યાદી બનાવી. હવે અહીંયા આલેખમાં આવી જાઓ. આ બાળકોની સંખ્યા દર્શાવે છે અને આ પરિવારોની સંખ્યા દર્શાવે. જોવાનું પેલા આલેખમાં. ચાલો એક જ બાળક હોય એવા કેટલા પરિવાર 20 બાળકો અને પરિવાર. એક જ બાળક જેના ઘરમાં છે એવા 20 પરિવારો છે. બે બાળકો જેના ઘરમાં છે એવા 30 પરિવારો છે. 3 બાળકો જેના ઘરમાં છે એવા 35 પરિવારો. જુઓ ભાઈ તમે આડા રસ્તે ન ચડી જતા. 4 બાળકો જેના ઘરમાં છે એવા 5 જ પરિવાર છે. તો કેટલા પરિવારમાં 1 અથવા 2 અથવા 3 અથવા 4 બાળકો છે? 5 ને 5 10 ની 0 વધી 1 2 ને 1 3 ને 3 6 ને 3 90 પરિવાર એવા છે કે જેના ઘરમાં કાં તો 1 બાળક છે, કાં તો 2 બાળક છે, કાં તો 3 બાળક છે, કાં તો 4. પણ સર્વે કેટલા બાળકોનો પરિવારનો કર્યો 115. 115 પરિવારોનો સર્વે કર્યો છે. સાંભળજો બરાબર આ પ્રશ્નના જવાબ માટે. એમાંથી 90 પરિવાર એવા નીકળ્યા કે એમાં કાં તો 1 કાં તો 2 કાં તો 3 કાં તો 4 બાળક. તો વૈધાયમાં એકય બાળક નથી. વધેલા પરિવારમાં એક પણ બાળક નથી. તો કેટલા પરિવાર એવા નીકળે છે 25 પરિવાર બાળકો વિનાના છે. એક પણ બાળક એના ઘરમાં નથી. અને આપણને પ્રશ્ન શું પૂછ્યો? કોઈ જ બાળક નથી તેવા કુલ પરિવાર કેટલા? તો કેટલા પરિવાર નીકળશે 25. અને આન્સર કયો આવતો હતો સી ફોર કેટ આવતો હતો. ખૂબ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્નમાં કદાચ એમ કીધું હોત કે આ 115 પરિવાર ફર્યા છે એમાં કુલ બાળકો કેટલા, તો આ બધાનું શું થાય 20 એકા 20, 2 બાળકો વાળા 30, તો 30 દુને 60, 3 બાળકો વાળા 35, તો 35 તેરી 105, 4 બાળકો વાળા 5 પરિવાર, તો 4 પંચા ને 20. તો બાળકો કેટલા થશે ગણો જે બાળકોની સંખ્યા 6 ને 2 8 ને 2 10 ની 0 વધી 1 205 બાળકો થશે. 205. તો આમાંથી આ પણ પૂરક પ્રશ્ન પૂછી શકાતો તો કેટલા બાળકોમાં કેટલા પરિવારોમાં એક પણ બાળક નથી? તો જવાબ આવે 25 પરિવાર. સર્વે કર્યો એમાં કુલ કેટલા બાળકો જોવા મળ્યા? તો 205 બાળકો જોવા મળ્યા. લાસ્ટ ટુ ક્વેશ્ચન. એક લંબચોરસના બધા જ અંતઃકોણનું યોગ. અંત લંબચોરસના બધા આંતરિક ખૂણા, અંત એટલે અંદરના ખૂણાનો સરવાળો, યોગફળ એટલે સરવાળો. હવે બધાને ખબર છે લંબચોરસ અને ચોરસના બધા ખૂણા કેટલા અંશના હોય 90 અંશના જ હોય. ચતુષ્કોણના બધા ખૂણાનો સરવાળો પણ 360 થાય ભાઈ. પણ આપણને તો લંબચોરસ શબ્દ વાપરીને પૂછ્યું તો આના 90 90 90 એટલે 360 અંશ જ હોય. ને કોઈ પણ ચતુષ્કોણના પણ 360 જ હોય. ત્રિકોણનું પૂછ્યું હોય તો કોઈ પણ ત્રિકોણના અંદરના ખૂણાનો 180 જ થાય. પંચકોણ પૂછ્યું હોય તો કોઈ પણ પ્રકારના પંચકોણના બધા ખૂણાનો માપનો સરવાળો 540 અંશ થાય. શું સૂત્ર છે? બહુકોણના બધા જ ખૂણાનો સરવાળો બરાબર n-2 into 180 ડિગ્રી. ચાલો આ કેટલા ખૂણા છે 5. 5 માંથી 2 કાઢી નાખો, એને ગુણ્યા 180 એ ગુણો. 5 માંથી 2 એટલે 3, 3 ગુણ્યા 180, 18 તેરી 54, કેટલા અંશ થાય 540. જો કે આપણને તો લંબચોરસની વાત પૂછી તો લંબચોરસનો તો 360 થાય જ, બધાને ખબર હતી. ચલો છેલ્લો પ્રશ્ન શબ્દોના કારણે મૂંઝવી ગયો. શબ્દોના કારણે જો ખાલી શબ્દ ઘણા ન સમજણ. પૂર્ણ કોણ ને સંપૂર્ણ કોણ. આ શબ્દ મેં સંપૂર્ણ કોણ બહુ વાર બોલ્યો હતો પણ પૂર્ણ નતો બોલ્યો એટલે ઘણા મૂંઝાઈ ગયા. સંપૂર્ણ એટલે પૂરેપૂરું વર્તું. અને એમાં શબ્દ છે ને આ ટ્રાન્સલેટ લેંગ્વેજ છે ભાઈ. આનું હિન્દી વર્ઝન મેં વાંચી લીધું ને અંગ્રેજી વર્ઝન વાંચી લીધું, પણ ગુજરાતી વાળો બાઘો બેઠો છે. કેટલા બધા શબ્દ ખોટા છે.
મેં ગણાવ્યા ને કેટલા બધા શબ્દો, કદાચ એ શબ્દ પ્રોપર વાપરે ને તો હજી આપણા બધા બાળકો છે ને એ 100 ની નજીક પહોંચી જાય. ભૂલ વગરનું પેપર હોય ને ભાઈ તો આપણા બાળકો 100 ની નજીક નહીં, 100 વાળા 2 થી 4 બાળકો નીકળે. પણ ભૂલ શબ્દમાં ભૂલો છે, આકૃતિમાં 2 ભૂલો કરી છે મોટી મોટી, આવી ભૂલો વાળા પેપર આપણા બાળકોને મૂંઝવી ગયા. આપણે હારવાનું નથી, પેપર કાઢવા વાળાની ભૂલ છે. પેપર વ્યવસ્થિત રીતે કાઢે ને ભાઈ તો આપણા બાળકો 100 ની નજીક ઘણા બધા જઈ શકે એમ હતા. બરાબર? એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ જિંદગીની પહેલી પરીક્ષા કે છેલ્લી નથી, હજી તો શરૂઆત થઈ. આપણે તો આજીવન પરીક્ષા દેવાનું. હું રોજ પરીક્ષા હજી આપું છું, આપણા સ્ટાફના બહેનો રોજ પરીક્ષા આપે છે. જીવનની અંદર પરીક્ષાઓ ડગલે ને પગલે આવે છે. કહેવાનો મારો હેતુ એ છે. બરાબર? કોઈએ ડરવાની જરૂર નથી. ચલો, અહીંયા લંબકોણ શબ્દ છે ને એનું હિન્દી થાય સમકોણ. સમકોણ એટલે 90 અંશનો ખૂણો, અને ઇંગ્લિશ થાય રાઈટ એંગલ. બરાબર? હવે ઇંગ્લિશમાં રાઈટ એંગલ વાળો પ્રશ્ન બન્યો તો એનું હિન્દી સમકોણ બરાબર કર્યું, પણ ગુજરાતી લંબકોણ કર્યું. કાટકોણ કરવું જોઈએ, ખરેખર તો કાટકોણ કરવું જોઈએ. તો વર્તુળ છે, વર્તુળ એમાં કેટલા કાટખૂણા બને? તો કે કેટલા કાટખૂણા બને? આ પહેલો, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. કેટલા કાટખૂણા બને? 4. બરાબર? એટલે અહીંયા કોઈ શબ્દ ન સમજાય એના કારણે જવાબ ખોટો બને. વર્તુળ 360 અંશનું હોય તો 90 અંશ વાળા ખૂણા કેટલા લેવા જોઈએ? x લેવા જોઈએ. તો 90 કેટલા લઉં તો 360 થાય? 4. આ રીતે પણ આ દાખલો સમજી શકાતો હતો. ચાલો, છેલ્લો દાખલો કેટલાને સાચો પડ્યો? જો આ શબ્દ નથી સમજાણો ને એના કારણે ભૂલો થઈ, બાકી ખોટો પડત નહીં. આ માર્ક્સ કપાવવાનું એકમાત્ર રીઝન છે લંબકોણ શબ્દ. લંબકોણ શબ્દ નથી, લંબ શબ્દ આવે ગણિતમાં ભાઈ 9મા 10મામાં. લંબ દોરો, રેખાને લંબ દોરવો એટલે રેખાને કાટખૂણે છેદતો કોઈ રેખાખંડ કે કિરણ કે રેખા દોરવી અને એને 90 અંશનો ખૂણો બને એવી રીતે દોરીએ તો આને લંબ કહેવાય. પણ લંબકોણ શબ્દ ક્યાંય ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ક્યાંય કોઈ જગ્યાએ 10મા ધોરણ સુધી લંબકોણ શબ્દ નથી આવતો. હા, લંબ શબ્દ આવે છે, લંબનો મતલબ 90 અંશ જ થાય. સરસ, ચાલો નીચે રાખો. ચાલો, ભાષા વિભાગ પેલા કે આકૃતિ? આકૃતિ પેલા લઈએ. ચાલો, ઓકે. કેટલો ટાઈમ ભાઈ આપણી પાસે? ઘણો બધો. ચાલો, પેપર સેટ સી. મારી પાસે સી પેપર સેટ છે. એનો મતલબ એવો નહીં કે બધા પ્રશ્નો જુદા છે. આખા ભારતમાં તમે જોયું હશે યુટ્યુબમાં, ક્યાંય એલ સિરીઝ ને, ક્યાંય એફ સિરીઝ ને, ક્યાંય ઈ સિરીઝ ને, ક્યાંય આઈ સિરીઝ ને. આખા ભારતમાં એબીસીડી વેચી દેવામાં આવે. બરોબર? એટલે ગુજરાતની અંદર 4 સિરીઝ આવી ભાગે, એ બી સી ડી. એટલે એનો મતલબ એમ નથી કે આખા ઇન્ડિયામાં એબીસીડી સિરીઝ હતી. બધામાં જુદી જુદી ભાષામાં જુદી જુદી સિરીઝ આવે છે. ચાલો, પહેલો જ ભાગ હતો અયોગ્ય આકૃતિ. બહુ જલ્દી આપણે આનું સોલ્યુશન કરશું. 2 સરખા ભાગ, 2 સરખા ભાગ, 2 સરખા ભાગ. અહીંયા 2 સરખા ભાગ નથી, માટે આન્સર સી ફોર કેટ. ચલો, અહીંયા આ ચતુષ્કોણ, આ ચતુષ્કોણ, આ ચતુષ્કોણ એમ માનીને શ્રેષ્ઠ જવાબ એ લખ્યો છે, પણ આનું આ સમમિત છે, આનું સમમિત છે, આનું સમમિત એટલે કે સરખો ભાગ છે. આનું આ સમમિત નથી, ઉપરા ઉપર ગળી વાળવામાં આવે તો એક સાથે બીજું મેચ નથી થતું. તો આ 40% જવાબ આ પણ આવી શકે છે. ક્વેરી વાળો ક્વેશ્ચન છે. જો કે આના ચાન્સ આ કેસમાં વધુ છે, 3 ખૂણા અને 4 ખૂણાના દ્રષ્ટિકોણથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન, કાટખૂણો, કાટખૂણો, કાટખૂણો અને આ ગુરુકોણ છે. તો આન્સર આવશે ડી ફોર ડોગ. બરાબર? 3 ચિત્રોમાં કાટખૂણા છે, એક ચિત્રમાં કાટખૂણાથી મોટો ખૂણો છે. આ એલ નું પ્રતિબિંબ, અંગ્રેજી મૂળાક્ષર એલ નું પ્રતિબિંબ છે. આ આર નું પ્રતિબિંબ છે. બરાબર? આ કે નું પ્રતિબિંબ છે. પરીક્ષામાં જોઈએ તો આ એસ નું પ્રતિબિંબ ટ થાય, ડ નું ટ થાય, માટે આન્સર કયો બનશે? ડી ફોર ડોગ. ચલો, 4 પ્રશ્નોમાં એક પ્રશ્ન મૂંઝવે એવો હતો, એટલે એના કારણે 4 સાચા ન હોય એવું બની શકે. સમાન આકૃતિ તો બહુ સહેલી ભાઈ. ચલો, દિવાસળી, ઉપરની બાજુ દિવાસળી હોય એવા જવાબો કેટલા? 2. આ 2 સ્પર્ધકો આઉટ. એનાથી આગળ દેખાય ને ભાઈ બધાને? ચાલો, હવે આ બંનેમાં ડાબા હાથ બાજુ
ત્રિકોણાકાર તીર છે, આમાં નથી અને આમાં છે, માટે સાચો ઉત્તર કયો બની જશે? બી ફોર બોલ. પ્રશ્ન ક્રમાંક 6, અહીંયા ક્રોસમાં ત્રિકોણ છે, એક જવાબ આઉટ થઈ ગયો અને કયો? ઉલટા ત્રિકોણના કારણે સી ઓપ્શન આઉટ. બીજી મહત્વની વાત, નીચેના ભાગમાં એક કાટકોણ ત્રિકોણ છે અને પછી એને ક્રોસ જોડવાનું છે, એમાં જોડેલું નથી એટલે આઉટ. કાટકોણ ત્રિકોણ અને જોડેલું બંને છે, આમાં કાટકોણ ત્રિકોણ અહીંયા બનતો નથી, તૂટેલો છે એટલે આ પણ આઉટ. માટે આન્સર બી ફોર બોલ. ચલો, દ્રષ્ટિભ્રમ થાય એવો એક સમાન આકૃતિનો પ્રશ્ન. ચાલો, ડાબા હાથ બાજુ વળેલો. ચાલો, પહેલામાં એ છે, બી છે, સી પણ છે અને ડી નથી. ચાલો, એક ઓપ્શન આઉટ. બીજું ચિત્ર, નીચેના ભાગમાં વળેલું, આ ડાબી સાઈડ વળેલું આવ્યું, આઉટ. ચાલો, બી અને સી બંને જીવન. વચ્ચે એકલી પ્લેન લીટી છે. ચાલો, બંનેમાં પ્લેન લીટી છે. હા. ચાલો, એની નીચેનું ડાબેથી, ચાલો આમાં જમણી બાજુ વળેલું આવ્યું એટલે આ પણ આઉટ. માટે આન્સર સી ફોર કેટ. ક્રમશઃ જોતું જવાનું છે. ચાલો, પેલા 10:30 વાગ્યાનો કોર્નર વાળું જુઓ. ઉપર રંગીન છે અને છે. ચાલો, 1:30 વાગ્યા વાળું જમણી બાજુ રંગીન છે, નથી, છે. 4:30 વાળું નીચે રંગીન છે, નથી. ચાલો, ડી પણ આઉટ. તો હવે કેટલા વધ્યા? 2 ઓપ્શન વધ્યા. ચાલો, 7:30 વાગ્યા ત્યાં ડાબી સાઈડ રંગીન નથી, આઉટ. માટે આન્સર સી ફોર કેટ. ચાલો, ચોરસ પૂર્ણ કરવો, અધૂરી આકૃતિ પૂર્ણ કરવી. 4 ભાગ પૈકી એક ભાગ ગુમ છે. 1 2 3 4 4 પાર્ટ. ચાલો, મહત્વની વાત, અહીંયા આ જે વક્ર ભાગ છે એવો જ ભાગ અહીંયા વક્ર આવશે અને આ વર્તુળ પૂર્ણ કરવાનું છે. આવું કેમાં છે? પેલા તો છે, પેલામાં યસ, બીજામાં નથી, ત્રીજામાં છે, ચોથામાં છે. ચાલો, હવે મહત્વની વાત, બીજી એક વાત આવે છે. અહીંયા ડાબી સાઈડમાં ત્રગડે 3 ગુજરાતીનો અને આ બાજુ દડાનો દ. ચાલો, આવું પેલામાં નથી. 1 અને 2 આઉટ. બીજામાં પણ નથી. તો આન્સર કયો બની જાય? ડી ફોર ડોગ, જેમાં આ રિંગ છે. પ્રશ્ન ક્રમાંક 10, આ મોટો લંબચોરસ લેફ્ટ સાઈડમાં છે, એ રાઈટ સાઈડમાં આવશે અને અહીંયા સુધી જશે. ચાલો, અહીંયા એવું છે નહીં, છે નહીં, છે નહીં, છે હા. આન્સર ડી ફોર ડોગ. બહુ સહેલા પ્રશ્નો પૂછ્યા છે ભાઈ આકૃતિ વિભાગમાં. સંબંધ આકૃતિ 2 અને અયોગ્ય આકૃતિ 1 સિવાય. કોર્નરમાં 10:30 વાગ્યાના કોર્નરમાં એક બોક્સ રંગીન આવવું જોઈએ. છે, આઉટ. પછી કેટલી રિંગ? જો આ ફ્રેમ છે, આ ફ્રેમ છે, ફ્રેમને નહીં કાઉન્ટ કરતા, ભૂલથી ફ્રેમ કાઉન્ટ થઈ જાય છે ઘણા બધા. ચાલો, ફ્રેમ સિવાયની કેટલી રિંગ છે? એક એલ, બીજો એલ અને ત્રીજો એલ. એટલે કે ફ્રેમ સિવાયના 3 એલ હોવા જોઈએ. આ ફ્રેમ, આમાં 2 જ એલ છે, આઉટ. આમાં 1 2 અને 3 આવી શકે. આ તો આઉટ થઈ ગઈ છે, બરાબર. 1 2 3 અને 4 આ પણ આઉટ. તો આન્સર બી ફોર બોલ. ચલો, 12મો ક્વેશ્ચન નેક્સ્ટ. ઉલટો ત્રિકોણ કાટકોણ. ચલો, આવો ત્રિકોણ કોર્નરે નથી, છે, મોટો છે. ચાલો, આન્સર એકમાત્ર શક્ય છે અને આન્સર કયો આવશે? સી ફોર કેટ. કેટલું સહેલું પેપર. આપણે આખા વર્ષમાં ખૂબ બધા અઘરા પ્રશ્નો કર્યા. આ પ્રશ્નમાં 3 પ્રશ્નોમાં જો ભૂલ ન રાખી હોત તો પૂરેપૂરા ક્લાસના એમ કહેવાય કે 100% માર્ક્સ મળત આકૃતિ વિભાગમાં. 3 પ્રશ્નોની ભૂલે આપણા બાળકોને બહુ મૂંઝવા છે. ચલો, કઈ આકૃતિ? હા, ચોક્કસ ધ્યાન આપો. પ્રશ્નાર્થ ચિહ્ન આવે ત્યારે શ્રેણી, ક્રમાંક, શ્રેણી, શૃંખલા, બરાબર. એટલે કે આ પેટર્નના પ્રશ્નો છે, શૃંખલાના, સિરીઝના, ક્રમિક આકૃતિના ક્વેશ્ચન છે. ચાલો, ધ્યાન આપો. આ ત્રિકોણાકાર ભાલુ છે એ 3 વાગે છે, પછી 12 વાગે, પછી 9 વાગે, તો હવે 6 વાગે.
ભાલા આગળની દિશામાં આમ જ હોવું જોઈએ. ચાલો નીચે 6 વાગે ભાલું આમ હોય એવો એકમાત્ર આન્સર છે ને કયો છે? ડી ફોર ડોગ. ક્લિયર ભાઈ? જેનું ધ્યાન નથી ધ્યાન આપશે ભાઈ. ચાલો આ આકૃતિ સેમ ટુ સેમ અહીંયા બેઠી હતી અને એક લીટો વધાર્યો. પછી જેવું એક લીટો આડો મૂક્યો એટલે ભેગો ત્રિકોણ મૂકી દીધો. હવે એક વખત એક લીટી વધે છે ને એક વખત ત્રિકોણ સાથે લીટી વધે. હવે પાછો કોનો વારો આવે? તો કે હવે એક લીટી જ વધશે. આ બે ત્રિકોણ એમને બેઠા રહેશે અને એક લીટી જ વધે એવો એકમાત્ર ઉત્તર હતો કયો ભાઈ? બી ફોર બોલ. એક વખત લીટો જ વધે છે, બીજી વખત આડી લાઈન અને ત્રિકોણ બંને વધે છે. આવું ઓબ્ઝર્વેશન આમાં કરવાનું હતું આ પ્રશ્નની અંદર. પ્રશ્ન ક્રમાંક 15. ચાલો આ બંને નિશાની ઉપર ગઈ અને નીચે એક ટપકું વધ્યું. આ ત્રણ નિશાની આગળ ગઈ અને પછી ચોરસ વધ્યો. તો આ ચાર નિશાની આગળના સ્ટેપમાં અહીંયા આવશે અને એક ગોળ ટપકું વધશે. તો શું થાય? ચાર નિશાની આગળ વધે ને એક ગોળ ટપકું વધે તો 3 ગોળ ટપકા રંગીન અને 2 ચોરસ હોય એવો જવાબ આવશે. ચાલો એવો આન્સર કયો છે? ડી ફોર ડોગ. જુઓ 3 ટપકા અને 2 ચોરસ. બરાબર? એક ક્રમશઃ એક સાઇન વધે છે, એક નિશાની વધે છે. આ સિવાયના જવાબોમાં તો કે અહીંયા જવાબ આવે એવા જવાબોને જ લેવાના હતા. તો એવા 2 તો હાવ કોરા છે. આમાં 3 જ નિશાની છે એટલે આવે જ નહીં. બરાબર? માટે આન્સર ડી ફોર ડોગ. સૌથી સહેલો પ્રશ્ન. પતંગ ઉડતું હોય એવું આકાશમાં લાગ્યું. 1 હતું, હવે 2 થયા, હવે 3 થયા, તો હવે 4. અને એવો આન્સર કયો હતો? સી ફોર કેટ. બહુ સહેલો પ્રશ્ન. ચલો નેક્સ્ટ. સમસંબંધ આકૃતિ, જેની ચર્ચા આપણે એડવાન્સમાં કરી, એમાં ટાઈમ નથી લેવો. અત્યારે આ પ્રશ્નનો 50-50 જવાબ આવવાની વાત છે. તો એમાં સી જવાબ આવી શકે અને બી જવાબ આવી શકે છે. બરાબર? આપણે કોઈએ કી બનાવી એમાં સી રાખ્યો એનો મતલબ એવો નથી સી ને જ માર્ક મળશે. બી ને પણ પૂરા માર્ક્સ મળવાની આ પ્રશ્નમાં શક્યતા રહેલી છે. ચલો એમાં ટાઈમ નહીં બગાડીએ. ચલો આમાં શું થયું? આમાંથી હાલ બનાવવામાં અંદર બહાર. પતંગ બહાર હતું એ ક્યાં જતું રહ્યું? અંદર. ત્રિકોણ બહાર હતો ક્યાં સોરી અંદર હતો, ત્રિકોણ અંદર થી ક્યાં આવ્યો? બહાર. ચાલો આનું અંદર બહાર કરો. ચોરસ બહાર નીકળી જાય અને ગોળ અંદર આવી જાય. એવો આન્સર કયો છે? એ ફોર એપલ ને? બહુ સહેલું. આમાં શું થયું? આમાં રોટેશન, બધા ચિત્રોમાં રોટેશન થાય છે. યસ. ચાલો તીર 12 વાગે હતું, એ ક્યાં આવ્યું? 9 વાગે. ઘડિયાળની ઉલટી દિશામાં. આમાં ક્યાં છે? 9. તો ક્યાં આવે? ક્યાં આવે? 6 વાગ્યા. 6 વાગ્યા ત્યાં તીર હોય એવા બધા જવાબો નથી. એક આઉટ. તીરની સામે શું હતું ભાઈ? ત્રિકોણ. તો આમાં પણ તીરની સામે ત્રિકોણ. ચલો આમાં તીરની સામે મુઠ્ઠી, મુક્કા. બરોબર? બંધ મુઠ્ઠી. તો એ ક્યાં રહેશે? એની એક્ઝેક્ટ સામે રહેશે. તો એક્ઝેક્ટ સામે રહી તો અહીંયા આવે ભાઈ. ચલો આવા જવાબો કેટલા? ઓપ્શન બરાબર છે ને ભાઈ? ઓપ્શન એ 19 માં પ્રશ્ન, સી માં 19 માં એ. ચલો આમાં પણ 2 જવાબો શક્ય છે. આ એક્ઝેક્ટ દર્પણ છે તો આનું એક્ઝેક્ટ દર્પણ જ આવવું જોઈએ શ્રેષ્ઠ રીતે. 40-60% મેં આમાં ગણ્યું છે. તો દર્પણ એક્ઝેક્ટ થતું હોય ને એવો આન્સર કયો છે? સી ફોર કેટ. પણ આને પણ 40% ચાન્સ છે, કેમ કે જો એની એ ભૂલ સ્વીકારી લે તો ડી વાળાને પણ માર્ક્સ મળી શકે છે. પણ આપણા વર્ગના મોસ્ટલી બાળકોએ સી લખ્યું. સી લખ્યું આંગળી ઊંચી કરો. આ પ્રશ્નમાં લગભગ 90 થી 95% બાળકોએ સી લખ્યું છે અને બધાને માર્ક્સ મળશે. સિવાય કે કોઈએ રોટેશન ચેક કરવાનો પ્રયત્ન કર્યો, એને માર્ક્સ ગયો તો એને મળવાના ચાન્સ છે. મેં કીધું એમ ડી ને પણ કદાચ એ લોકો કરેક્ટ ગણે તો ફાઇનલ આન્સર કી આવશે જ. હા, સી ના ચાન્સ આ પ્રશ્નમાં વધુ છે, પણ ડી બિલકુલ ખોટો તો નથી. નીચે રાખો. ચલો અપૂર્ણ આકૃતિ, અધૂરી આકૃતિ. આમાં ટેકરો છે તો સામે ટેકરો આવે નહીં, ખાડા વાળા જવાબો આવે. ચલો આ ભાઈ પણ ટેકરા વાળા છે તો આ 2 ટેકરા વાળાને કાઢી નાખ. હવે બંને ખાડામાંથી ચેક કરો. આટલો નાનકડો ખાડો છે ભાઈ? નહીં. માટે આન્સર કયો આવશે? બી ફોર બોલ. ચલો આ પ્રશ્નમાં આ પેલી ખીણ એટલે કે ખાડો અને આ બીજો ખાડો છે.
એટલે બે ટેકરાની જરૂર છે. બે ટેકરા આમાં છે, બે આમાં છે, બે આમાં છે, બે આમાં છે. ચાલો ભૂલ ક્યાં છે? આમાં ટેકરાની અણી છે, કાપી નાખવામાં આવે એટલે આઉટ. ચાલો હવે બિલકુલ આ ક્રોસ થઈ ગયો છે લીટો, એટલે આ ડી પણ આઉટ. એને ઊંધો કરીએ તો પણ ક્રોસ થાય. હવે એ અને બી સ્પર્ધકો કોણ વધારે સાચું લાગે? બી ફોર બોલ, કેમ કે આ ભાગ આનો ટૂંકો છે, માટે આન્સર બી ફોર બોલ. ચાલો વર્તુળનો ટુકડો હંમેશા મૂંઝવે એવો હોય, કેમ કે વક્ર લાઈનનું મેઝરમેન્ટ આપણો મગજ જલ્દી કરી શકતો નથી. બરોબર, આપણે પાંચમા ધોરણના પાઠ્યપુસ્તકમાં ગણિતમાં ખમણપુર ને ઢોકળા નગર ને એવા બધા નામ સાથે એક સરસ માપનનો એકમ છે ચોથા ધોરણમાં. બરફીપુર ને આન તેન એવા નામ છે બધા, ખમણ ને બરફી ને એવા નામ આવે. એમાં દોરી વડે બે ગામ વચ્ચેનું અંતર માપવાનું છે. એ મેઝરમેન્ટ જલ્દી ન થાય. સીધી લાઈન હોય તો અંદાજે 2 સેમી છે એવું જલ્દી કહી શકાય. ચલો આ વર્તુળને પૂર્ણ કરવા માટે કપાયેલો ટુકડો કયો આવી શકે છે? તો કે દિશા બદલ્યા વગર જ સેટ થાય તો એને જ લેવાનો. અને આન્સર બી સેટ થાય છે, બિલકુલ મેચ થાય છે, એટલે આન્સર બી જ આવશે. બરાબર, આનો આ લંબગોળાકારના કારણે નીકળી જાય છે. આમાં સ્ટ્રેટ લાઈન આવી છે, એના કારણે નીકળી જાય. ક્યાંય એવી સ્ટ્રેટ લાઈન છે જ નહીં ભાઈ. બરાબર, ચાલો આગળ લાસ્ટ ક્વેશ્ચન. કપાયેલો ટુકડો નીચેના ભાગથી કયો જવાબ આવવાની શક્યતા છે? ન આવે, ન આવે, ન આવે. આન્સર એ ફોર એપલ. ચાલો ખૂબ સરસ. 24 ક્વેશ્ચન. આપણે ભાષાને પૂરું કરવાની ગણતરી છે આજે. ચાલો દર્પણ. આ હળનો કે હોડીનો દાંતો નીકળ્યો છે, આ એ કઈ દિશામાં જાય છે? તો કે 10:30 વાગ્યા હોય ને એ દિશામાં જાય છે. તો અરીસામાં જ્યારે એ જોઈએ તો હવે ક્યાં આવશે? દોઢ બાજુ એ લીટો હોય. હવે આમાં બે લીટા થઈ ગયા. અરીસામાં હું તમારે એક ચોટલી હોય, તમે અરીસા સામે ઉભા રહ્યો તો હું બે ચોટલી દેખાય અરીસામાં. તો આ જવાબ કેવો છે? ગલત. ચાલો દોઢ બાજુ જતો હોય એવો લીટો છે, આમાં દોઢ બાજુનો લીટો નથી, આમાંય નથી. તો આ ત્રણેય જવાબ આઉટ, માટે આન્સર કયો આવે? બી ફોર બોલ. એકદમ માઇનોર અવલોકનથી. ચાલો અહીંયા આ પર્વતમાળા છે ને એમાં એક ઘાસ જેવું દોર્યું છે વી મૂકીને. બરાબર, એ બિલકુલ સેન્ટરમાં છે, વચ્ચે છે. બે ટેકરા આ બાજુ, બે ટેકરા આ બાજુ અને વચ્ચે ઘાસ. ચાલો એ દોઢ બાજુ જતું હોય એવું હતું, તો 10:30 બાજુ ઘાસની નિશાની હોય એવા જવાબો કેટલા છે? આ છે, આ છે અને આ છે. પણ ઘાસની નિશાની ક્યાં આવવી જોઈએ? બિલકુલ સેન્ટરમાં આવવી જોઈએ. એવો જવાબ કયો હતો? બી ફોર બોલ. ચાલો અંગ્રેજી અક્ષરો સાથેનો એક ફરજિયાત 5 વર્ષથી પ્રશ્ન પૂછાય છે કે જેમાં અંગ્રેજી અક્ષરોને ઉલટા કરવામાં આવે તો શું દેખાય? ચાલો ડાબી સાઈડનો ટી જમણી બાજુ આવે તો આ રીતનો દેખાય. વી વીજ રે એમને એમ દેખાય. ઊંધો ટી એમને એમ જ રહીને ઊંધો ઊંધો આવી રીતે દેખાય. આવો જવાબ કયો છે? એ ફોર એપલ. ચાલો ડ નું શું થાય? ટ. આપણે બહુ બધી વાર બોલ્યા છે. ડ નું શું થાય? તો કે ટ થાય અરીસામાં. ટ. બરાબર, તો ટ તો બધા છે નહીં. આ ભાઈ ડ છે ને આ ભાઈ સી છે. આ બે આઉટ. ચાલો હવે પૂંછડી ક્યાં હતી? નીચેના ભાગે. તો હું કઈ મોઢા આગળ પૂંછડી આવી જાય અરીસામાં? નહીં. આન્સર કયો સાચો? બી ફોર બોલ. ચાલો દર વર્ષે બાળકો બીતા હોય છે, ડરતા હોય છે, પેપર કટિંગ મને મૂંઝવી જશે, પણ પેપર કટિંગ એ બહુ મૂંઝવા નથી, સહેલી લાગે છે. ક્યાં ભેગો થયો? ક્વેશ્ચન પાર્ટ 3 QP3 10:30. 10:30 નો ભાગ ચેક કરવાનો છે. 10:30 નો. ચાલો 10:30 નું બોક્સ દોરવું છે. જોતા જાઓ. છે કયો જવાબ બિલકુલ ખોટો છે? કહી દો મને. કયો જવાબ બિલકુલ ખોટો છે? એક પણ નહીં. ક્વેશ્ચન પાર્ટ 3 ના આધારે હજુ સુધી એક પણ નહીં. સાચું ને? ચાલો હવે આ 4 ગળીમાં ત્રિકોણ છે તો 4 ત્રિકોણ થવા જોઈએ. 4 ત્રિકોણ દેખાણા. પણ આ ગોળને અહીંયા ખોલવામાં આવે એટલે આ પૂર્ણ ગોળ બને ને નીચે ગોળ બને. એના બદલે આ ગોળ અહીંયા આવ્યો એટલે આ જવાબ આઉટ. ઉપર અને નીચે ગોળ છે, ઉપર અધૂરું ગોળ આવ્યું આઉટ. ઉપર અને નીચે ગોળ નથી, માટે એક જ જગ્યાએ શક્ય બને છે અને ક્યાં છે? બી ફોર બોલ. તમે ગળી ખોલો એટલે ઉપર અર્ધ ગોળ બને ને એ ગોળ પાછું નીચે ખોલવામાં આવે તો નીચે અર્ધ ગોળ બને. તો ઉપર અને નીચે અર્ધ ગોળ હોય એવો આન્સર બી ફોર બોલ એક જ હતો. ચાલો ત્રિકોણ આકૃતિ હંમેશા મૂંઝવે એવી હોય. ડાબેથી જમણે વાળ્યું અને ઉપરથી નીચે વાળ્યું. નીચે વાળ્યું ત્યારે આ પડ અહીંયા આવ્યું છે આમ, એટલે અહીંયા 4 પડ થયા છે.
હવે ચોકડી ક્યાં મારી? બે પડમાં લાગી છે. બે પડમાં ચોકડી લાગી છે ને ઉપર કટ મારી એ 4 પડમાં છે. 4 પટમાં આ 4 પડની અંદર આમ કટ હોય એ 4 જગ્યાએ 4 લીટા જોડાય એટલે પતંગ બનવું જોઈએ. બીજે ક્યાંય પતંગ બનતું નથી, માટે આન્સર બી ફોર બોલ. બે ચોકડીની નિશાની અને 4 લીટા ભેગા થઈને 4 રેખાખંડ ભેગા થઈને પતંગ આકાર બને અને એવો ઓપ્શન બી ફોર બોલ છે. ચલો અહીંયા ક્વેશ્ચન પાર્ટ 3 ને ધ્યાને લઈએ તો કોર્નર કપાયો છે તો 4 જગ્યાએ 4 કોર્નર કપાશે, નથી કપાણો, છે, નથી કપાણો, છે અને છે. આમાં પણ 4 જગ્યાએ કપાણો નથી, અહીં 2 જગ્યાએ કપાણો, આ બે આખા છે તો આ પણ આઉટ, આ પણ આઉટ અને આ પણ આઉટ, માટે આન્સર કયો આવશે? ડી ફોર ડોગ. આ એક અર્ધવર્તુળ 4 પડમાં દેખાય તો અર્ધવર્તુળ 4 ભેગા થઈને કેટલા પૂરા વર્તુળ બને? અડધા અડધા 4 લાડવા ભેગા કરીને કેટલા પૂરા લાડવા થાય? 2. તો 2 પૂરા લાડવા પણ અહીંયા દેખાણા, જુઓ, માટે આન્સર ડી ફોર ડોગ. ચલો ડાબેથી જમણે ભેગું થયું છે અને નીચેથી ઉપર ભેગું થયું છે એટલે 1.5 વાગ્યાને ત્યાં આકૃતિ બનવી જોઈએ. ચાલો 1.5 વાગ્યાને ત્યાં આકૃતિ બને છે, જોતા જાઓ ભાઈ. ક્વેશ્ચન પાર્ટ 3 ને ખાલી જોઈ લો, અમે લાઈન દોરીએ. ચાલો કયો જવાબ બિલકુલ શક્ય? ચાલો આ ત્રિકોણ ખસી ગયો, આ આવી શકે, આ આઉટ અને આ પણ આઉટ, તો આન્સર કયો બન્યો? સી ફોર કેટ. બિલકુલ સહેલો પ્રશ્ન હતો, માત્ર ઓબ્ઝર્વેશન, કાગળ કાતર લેવાની જરૂર ન પડે એ ટાઈપનો ક્વેશ્ચન હતો. 33 થી 36 પ્રશ્નો છે એ ટુકડા આકૃતિ છે, બરાબર ને? ટુકડાઓને જોડો. ચાલો ટુકડાને જોડવા માટે આ એક આકૃતિનો આ ભાગ વક્ર છે, આમાં કોઈ વક્ર ભાગ જ નથી, આમાં પણ કોઈ વક્ર ભાગ નથી ને આમાં વધારે ટુકડાઓ છે તો આન્સર એક જ વધે છે અને એ કયો? બી ફોર બોલ. કેટલું સહેલું પેપર ભાઈ, ઘણાએ તો 20 મિનિટમાં 40 આકૃતિ કરી નાખીએ છે. હા, ઓલા 3 પ્રશ્નો એ મૂંઝવાય સિવાયની વાત કરું, સાચું ભાઈ? ચાલો આગળ. અહીંયા આ જાપાની બૂટ જેવો આકાર છે, આમાં એવો આકાર નથી, વાંકો ચૂકો છે. આમાં એવું લાગે છે, આમાંય વાંકો ચૂકો છે, આમાં એવું કઈ છે નહીં, તો આન્સર બી ફોર બોલ. કેટલો જલ્દી જવાબ મળે છે. જે આકૃતિ તમે રિજેક્ટ ડાયરેક્ટ કરી નાખો છો, નકામું દૂર કરવું, ગાળણ પદ્ધતિ, જેને આપણે પરીક્ષાની અંદર પેપર સોલ્યુશન ની અંદર આકૃતિ વિભાગમાં માનીએ છીએ, ખોટું દૂર કરી દો તો સાચું વધે. ચાલો આ એલ આકારને ધ્યાનથી જોતા જાઓ, આમાં એલ આકાર નથી. ચાલો કયા એલ આકાર બરાબર જામતા નથી? તો કે આ બહુ નાનો છે ને આ બહુ નાનો છે, તો હવે વધ્યું કોણ? એ ફોર એપલ. બાકીના ચિત્રો મેચ કરી લ્યો, આની સાથે મેચ થાય છે, આની સાથે મેચ થાય છે. ચલો છેલ્લો ટુકડા આકૃતિ, જેને આપણે ચિત્ર સંયોજન એવા નામથી ઓળખીએ છીએ. ચાલો ત્રિકોણ કેટલા? 1, 2 અને 3. ચાલો 4 ત્રિકોણ આઉટ. 1, 2, 3, 4, 5 ને 6 ત્રિકોણ. આમાં 4 ત્રિકોણ, આમાં 6 ત્રિકોણ, આ બંને આઉટ. આપણે 3 જ ત્રિકોણ જોઈએ છે. ચાલો 1, 2 અને 3 ત્રિકોણ, આમાં 1, 2 અને 3 ત્રિકોણ, બંને 3 ત્રિકોણ વાળા છે. હવે આ પટ્ટી છે ને ચતુષ્કોણ પટ્ટી, એને ધ્યાનથી જુઓ. આમાં ચતુષ્કોણ પટ્ટી આવી છે ને આમાં ચતુષ્કોણની પટ્ટી આવી છે, બંને છેડેથી આવી સમલંબ ચતુષ્કોણ જોઈએ. આપણે કેવી જોઈએ? સમલંબ ચતુષ્કોણ જોઈએ છે. જુઓ સમલંબ, જેની એક બાજુ સમાંતર હોય અને બીજી બાજુ ન સમાંતર હોય એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. તો સમલંબ ચતુષ્કોણ સી માં છે, માટે આન્સર કયો બને? સી ફોર કેટ. ચલો લાસ્ટ પાર્ટ, ભાગ 10મો, છુપાયેલી આકૃતિ. જમણી બાજુ લીટા નીકળતા હોય અને નીચે એલ બનતો હોય એવા એક, આમાં એલ નથી બનતો, ત્રાસો બને, આમાંય ત્રાસો બને ને આમાંય ત્રાસો બને, તો આન્સર ઓપ્શન એ ફોર એપલ. ચલો ગુજરાતીનો ચોગડો અને કવિતા ગાયતી યાદ કરો બાલવાટિકામાં, ટીચર સર્વે ગવડાવી હશે. એકડો સાવ સળેકડો ને બગડો ઢીલે તગડો, પછી ત્રગડો તો તાળી પાડે નાચે તાથા થઈ, ચોગડાની ઢીલી ચડ્ડી સર ઉતરી ગઈ. આવ્યો ચોગડાભાઈ નું નિશાન યાદ? હું ભણતો તો પેલા ધોરણમાં ત્યારે ચોગડાભાઈ ને આમ ડિસ્કો કરતા બતાવ્યા ને એની ચડ્ડી ઉતરી જાય એવું ચિત્ર એ કાવ્યની અંદર, એ શું કહેવાય, બાલગીતની ચોપડીમાં એ સરસ ચિત્ર હતું. એના જેવો ચોગડો છે કે નહીં, જાડો જાડો? ચાલો તો ચોગડાભાઈ આવા ક્યાં દેખાય? આમાં ચોગડાભાઈ દેખાય તો ખરા, પણ એના બિચારાના હાથ એટલા જ છે. આવી શકે?
નહીં. ચલો આમાં એવું કઈક સરસ મજાનું તળિયું ગોળ દેખાય છે, આવી શકે? હા. આમાં બે ચોગડાના હાથ ભેગા નથી થતા ને તળિયું પણ કઈક અલગ પ્રકારનું છે. આમાં આમાં અહીંયા દેખાય તો છે પણ આવો ચોગડો બનશે. તો આપણે કેવો જોઈએ હવે? B for ball. ચાલો ઝેડ. આમાં ઝેડ એવો દેખાવા માંડ્યો છે ને ઘણા બધાને આવો આકૃતિ થોડા સમય પહેલા આપણે કરી હતી, યાદ હશે. આ છે પણ અહીંયા પૂંછડી આમ વાકી છે. આમાં ઝેડ છે પણ આવી પૂંછડી છે. તો સૌથી શ્રેષ્ઠ જવાબ કયો બનશે? A for apple. ચાલો એસ. એસ ઘણા બધાને અહીંયા દેખાણો. આમાં એસ બને છે પણ આવો બને છે. આમાં ઝેડ બન્યો, એસ બનાવવો હોય તો આવો બનાવવો પડે ભાઈ. ને આમાં એસ બને તો છે પણ આવો બને. તો આપણે કયો એસ જોઈએ છે? B for ball, જેના છેડાની વચ્ચે અંતર સરખું હોય એ ટાઈપનો પ્રશ્ન. ચાલો 40 આકૃતિ, પેલી 3 આકૃતિને કાઢી નાખો તો 37 સાચી છે. વાત જો 3 ને કાઢી નાખો, 3 કોમ્પ્લિકેટેડ ને હમણાં સાઈડમાં મૂકો. ચાલો આ 37 જવાબ સાચા વાળા મોસ્ટલી બધાને 37 સાચી છે. બરાબર, ખૂબ સરસ. નીચે રાખજો. ચાલો હવે કયો ભાગ? ગણિત થઈ ગયું ને? ચાલો કેટલો ટાઈમ? ઓકે. ભાષા વિભાગ ક્યાં ગયો ભાઈ? આમાં છે કે? યસ. ચલો ટાઈપિંગ મોડમાં પણ છે એટલે આપણે એમાંથી લઈએ. જેમાં એક એક પેરેગ્રાફ સરસ રીતે એક પેજમાં દેખાશે. સરસ. ચાલો અનુચ્છેદ એટલે ફકરો, એ તો ખબર હતી ને? ચાલો પહેલો પ્રશ્ન સોનમ વાળો, જેમાં એક પ્રશ્ન ક્વેરી વાળો છે, જેમાં 2 જવાબ A અને C સાચા આપી શકે એવી શક્યતા છે. આપણે મોસ્ટલી બધાએ એ કર્યું છે જન્મદિવસ વાળું, પણ એમાં C પણ સાચો પડી છે. ચલો ધ્યાન હવે બધાનું. પેરેગ્રાફ આપણે 4 ફટાફટ કરવા છે અને આનું રેકોર્ડિંગ શક્ય હશે તો હું YouTube ઉપર મૂકવાનો. સોનમ દુકાનમાં પ્રદર્શિત નવી સાયકલને ધ્યાનથી જોઈ રહી. દુકાનમાં પ્રદર્શિત એટલે દુકાનમાં શોરૂમમાં મૂકેલી નવી સાયકલને ધ્યાનથી જોઈ રહી હતી. નવી ચમકતી લાલ સાયકલને જોઈ તે આશ્ચર્ય પામી. આશ્ચર્ય એટલે નવાઈ પામવું. બરાબર, આગળ પ્રશ્ન છે આ ફકરાની અંદર. તેના પિતાએ તેને જોઈ લીધી. પિતાએ કોને જોઈ લીધી? સાયકલને? નહીં, સોનમ એની દીકરી છે, એને જોઈ લીધી કે આ દીકરી વારંવાર સાયકલ સામે જુએ છે. તમે પણ મેળામાં મમ્મી પપ્પા જોડે જાવ એટલે શું કરો? તમને ગમતું બીજું કઈ તમને દેખાય જ નહીં, આંધળા બની જાવ. તમને જે ગમતું હોય ને એ રમકડું વારંવાર જો, વારંવાર એને ટચ કરો, વારંવાર એ અંકલ પાસેથી લઈને એના પૈડા ફેરવો, ચાવી ભરો, સ્ટેરિંગ હોય તો આમાં આડાઅવળું ફેરવો, કરો કે નહીં? તમને ગમતી વસ્તુને તમે એક ચિત્ત થઈને જુઓ છો, એકાગ્ર થઈને જુઓ છો. એમ પપ્પાએ જોઈ લીધી કે સોનમ એકલી લાલ સાયકલ સામે જ જુએ છે અને કહ્યું ચાલો આપણે ચાલવું જોઈએ. સોનમે આખરી વખત સાયકલને જોયું અને પોતાના પિતા પાછળ ચાલવા લાગી. જ્યારે તે સુવા ગઈ ત્યારે પણ ચમકતી લાલ સાયકલના વિષયમાં વિચારી રહી હતી. આગલા દિવસે શાળામાં તે પોતાના મિત્રોથી પણ તેના વિશે વાતો કરતી રહી. જ્યારે તે ઘરે પાછી ફરી તો તેણે જોયું કે એક નવી સાયકલ ગેટ પાસે ઊભી છે. તેણે ખુશીથી રાડ પાડી અને માતાને બોલાવી. તેના માતા પિતા મલકાતા બહાર આવ્યા અને તેઓએ કહ્યું કે આ તારા જન્મદિવસની ભેટ છે અને તેને એ સાયકલ આપી દીધી. સોનમ બહુ જ પ્રસન્ન થઈ, પ્રસન્ન શબ્દ નવો, અને ખુશીથી માતા પિતાને ભેટી પડી. ચલો બહુ જ નાનકડી એવી વાર્તા. 2 પ્રશ્ન ગૂઢ રીતે બનાવવાનો ફકરામાંથી પ્રયત્ન થયો. ટ્રાન્સલેટ ભાષામાં બહુ ભૂલો નથી, એકાદ 2 શબ્દોને બાદ કરતા પ્રોપર ટ્રાન્સલેશન કર્યું આ ફકરામાં. તો ચાલો આગળ. સોનમ પોતાના ખાલી જગ્યાની સાથે દુકાન પર ગઈ. પિતા, તમારે ફકરામાં જોવાનું હતું કે એની જોડે કોણ છે, એમાં લખ્યું નથી પણ તમને પિતાની વાત આગળ આવી છે. 2 વખત પિતા શબ્દ પણ આવ્યો. તેના પિતાએ જોઈ લીધી ને તે પોતાના પિતા પાછળ ચાલવા લાગી. 2 જગ્યાએ આવ્યું કે નહીં? હા, ચાલો આગળ. સોનમ દુકાન પર ચમકતી ખાલી જગ્યા સાયકલ. હવે આમાં કોઈ પીળી લખીને આવ્યું હોય તો એને ઝાપટી નાખવો જોઈએ કે નહીં? હે, એને નવોદયની તૈયારી કરવા જવાય? આખા ફકરામાં લાલ સાયકલ 2-3 વાર શબ્દ આવ્યો ને તોય પીળી લખીને આવ્યો ઘણા. ચાલો આગળ. સોનમના માતા પિતાએ તેને નવી લાલ સાયકલ શા માટે આપી? આપણે મોસ્ટલી એ ગણીએ છે
પણ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન ના કારણે એને ગમે છે આ જવાબને, પણ કોઈ વ્યક્તિ જાણકાર ભાષાનો નિષ્ણાત આને ખોટો પાડી શકે નહીં. એટલે બની શકે સી લખવા વાળા ક્લાસમાં હોય તો એનોય માર્ક્સ મળી શકે છે, મળવાની શક્યતા છે. અત્યારે આપણે કી મુજબ એ ને સાચો માનીએ છીએ, પણ સી ને પણ માર્ક્સ મળવાની પૂરેપૂરી શક્યતા છે. સોનમે પોતાની ખુશી વ્યક્ત કરી. કોઈ વ્યક્તિ ખુશ થાય ને એટલે એનો અલગ પ્રકારનો પ્રભાવ હોય. જેમ સાહેબ ખુશ થાય તમારાથી તો વાહ ઠાબડે, વાહ બેટા વાહ, શાબાશ શાબાશ. હે મમ્મી વાછરડાને ખુશ થાય ને એટલે શું કરે? તમે એક હાથણીનો ફકરો ભણી ગયા, હાથીનો. સૂંઢ વડે એની પીઠ થપથપાવે. હાથી છે એનું બચ્ચું સાથે ચાલતું હોય ને એ જોરથી દોડવા માંડે ને આગળ આગળ ચાલવા માંડે તો એની માં છે ને સૂંઢ વાહામાં મારીને એને પીઠ થપથપાવે. બરાબર? એમ તમે પણ કંઈક સારું કામ કરો એટલે તમારા મિત્રો, મમ્મી, પપ્પા, સાહેબ, ટીચર બધા તમને કંઈક કોઈ અલગ રીતે પ્રોત્સાહિત કરે. એમ સોનમની ખુશી છે કઈ રીતે વ્યક્ત કરી એને? માતા પિતાને ભેટીને. આન્સર એ ફોર એપલ. આશ્ચર્ય પામી નો આશય છે, આશય છે એટલે કે મતલબ છે વિસ્મિત થવું. વિસ્મિત એટલે નવાય, વિસ્મય પામવું એટલે નવાય. આપણે વિસ્મય શબ્દ ભણ્યા હતા, વિસ્મિત શબ્દ પહેલી વાર આવ્યો. ઘણા બધા મૂંઝાઈ ગયા. ચાલો ફકરા નંબર 2, પાંડાનો ફકરો. જો એક પ્રાણી, પક્ષી, જંતુનો ફકરો આવે છે દર વખતે, બરાબર? કરોળિયાનો ગયા વર્ષે કે આગળના વર્ષે હતો, બરાબર? કરોળિયાનો હતો. તો આ વખતે પાંડાનો. પાંડા જોયું તો ખરું ને? પાંડા ન જોયું હોય તો તમારા ઘરમાં ઘણાના ઘરે ટેડી બિયર નું પાંડાનું નાનકડું એવું પૂતળું તો હશે જ રમકડાનું. કેટલાના ઘરે છે? ખૂબ સરસ, ઘણા બધા બાળકોના ઘરે હશે ચોક્કસ. ચાલો નીચે રાખો. હાલ વિશાળકાય પાંડા ફક્ત મધ્ય ચીનના વાંસના જંગલોમાં અને થોડી સંખ્યામાં તિબ્બતમાં મળે. અત્યારે જીવંત અવસ્થામાં પાંડા 2 જગ્યાએ જોવા મળે, મધ્ય ચીન અને તિબ્બતમાં. વાંસના વનથી તેને ભોજન, શરણ અને સુરક્ષા પ્રાપ્ત થાય. જોજો 3 વસ્તુ. શા માટે વાંસના જંગલમાં રહે એ પ્રશ્ન નથી, પણ આપ્યો હોય તો આ 3 જવાબ આવે. એને ભોજન પણ મળે, શરણ એટલે રહેવાનો આશ્રય મળે, અને રક્ષણ એટલા ઊંચા ઝાડ હોય કે એ પાંડા છે વાંસના ઝાડ ઉપર ચડી જાય તો બીજું સામાન્ય પ્રાણી વાંસના ઝાડ ઉપર એનો પીછો કરી શકે નહીં, એટલે સુરક્ષા મળે. વિશાળકાય પાંડા પોતાના વધુ પડતો સમય વાંસના જંગલોમાં ફરવામાં અને વાંસની કોપળોને ચાવવામાં પસાર કરે. આપણે કોપળ શબ્દ ન હોય, કુપળ શબ્દ હોય, પણ એને ગુજરાતી કરતા આવ્યું નહીં એટલે કોપળ શબ્દ આવ્યો. બરાબર? કારણ કે તે ફક્ત વાંસની કોપળોને ખાય. સરસ મજાનો જવાબ આવ્યો. વાંસના કૂણા પાંદડા એટલે કુપળ, એ કુપળો સિવાય કાંઈ જ ખાતું નથી. કોણ? પાંડા નામનું પ્રાણી. તે પણ વધુ માત્રામાં, થોડા ઘણા એ ન થાય, ઝાઝા પાંદડા ચાવીને ખાઈ જાય. એટલા માટે તેઓ માટે પર્યાપ્ત એટલે પૂરતું જોઈએ તેટલું ભોજન હંમેશા મળતું નથી. ઝાઝા પાંદડા ખાવા પડે, કુપળો, કુણી ઘાસના પાંદડાની, પણ એને પૂરેપૂરું ભોજન મળતું નથી. વધુ પડતા શિકાર કરવાથી અને તેમના પ્રાકૃતિક નિવાસ સ્થળોને નષ્ટ થવાથી આ સુંદર પશુ લુપ્ત થવાનો સામનો કરી. એને જાજુ ખાવાનું જોઈએ છે અને એને સરસ મજાના વાંસના જંગલો હોય તો જ જીવિત રહી શકે છે. છતાં અત્યારે શિકાર થવા માંડ્યો છે પાંડાનો, અને એને રહેવાનું જે ઘર છે, નિવાસ સ્થાન છે, એ લુપ્ત, એનો નાશ થવા માંડ્યો છે. એના કારણે પાંડા છે એ હાલ લુપ્ત થવાની પ્રજાતિમાં આવે. એટલે કે 50 વર્ષ પછી કદાચ પાંડા ક્યાંય જોવા જ નહીં મળે. કારણ લુપ્ત થવાની આરે છે, ક્યાંય જોવા જ નહીં મળે ભવિષ્યમાં. કારણ કે એને જોઈએ છે વસ્તુ અત્યારે નષ્ટ થઈ રહી છે. તેને ફક્ત પ્રાણી ગૃહમાં જ જોઈ શકાય છે. અત્યારે આપણે એને જોવા જઈએ તો ક્યાં જોવા મળે? પ્રાણી ગૃહ એટલે શું? ઝૂ. અને ઝૂ નું ગુજરાતી કર્યું અને પ્રાણી ગૃહ. હકીકતમાં એનું ગુજરાતી શું કરવાની જરૂર હતી? પ્રાણી સંગ્રહાલય. એને કર્યું પ્રાણી ગૃહ. ગુજરાતી કરતા આવડ્યું નહીં એટલે ઘણા બાળકો આ પ્રાણી ગૃહ શબ્દમાં મૂંઝાણા. છેલ્લો પ્રશ્ન પ્રાણી ગૃહનો છે, બધાને ખબર. ચાલો. જ્યાં વિશાળકાય પાંડાની સંભાળ સરળ નથી, કારણ કે તેમને ખવડાવવા માટે પર્યાપ્ત ભોજન પ્રાપ્ત કરવું જટિલ એટલે કે મુશ્કેલી ભર્યું બને. પ્રાણી સંગ્રહાલયમાં આને ભાઈ કાયમી વાંસની કુપળો લાવીને ક્યાંથી દેવી? તે આપણે પ્રાણી સંગ્રહાલયમાં એને આસાનીથી ઉછેરી શકીએ. એટલે કે એને એટલો બધો ખોરાક જોઈએ છે જે ખોરાક પૂરો પાડવો જટિલ છે, મુશ્કેલ છે, ખૂબ જ અઘરું છે. ચાલો પ્રશ્નના જવાબ. કોઈ પણ પ્રાણી ગૃહમાં વિશાળકાય પાંડાની સંભાળ મુશ્કેલ કેમ છે? શું કામ પ્રાણી ગૃહમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં મુશ્કેલ છે?
તેઓ માટે જોઈએ તેટલું ભોજન પ્રાપ્ત કરાવવું મુશ્કેલ ભર્યું છે, કેમ કે એટલું બધું ખાવાનું કુણા 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 પાન વાંસના કૂપળો જોઈએ એટલું રોજ ક્યાંથી લાવવું વાંસના જંગલમાંથી. વિશાળકાય પાંડાનું મુખ્ય ભોજન શું છે? વાંસની કૂપળો. આ સુંદર પશુ લુપ્ત કેમ થઈ રહ્યું છે? વધારે પડતો શિકાર અને પ્રાકૃતિક નિવાસ નષ્ટ થવાથી, એટલે કે વાંસના જંગલો જ નષ્ટ થઈ જશે તો પાંડા ક્યાંય પછી જોવા મળશે નહીં. વિશાળનો વિપરીત, વિશાળ એટલે ખૂબ મોટો વિસ્તાર કે જથ્થો કે ખૂબ મોટું, તેનાથી વિરોધી લઘુ એટલે નાનું. લઘુ કોણ શબ્દ વારંવાર બોલ્યા હતા, બરાબર? તો આ લઘુનો મતલબ નાનું થાય ને વિશાળનો મતલબ મોટું થાય. પ્રાણી ગૃહ તે સ્થાન છે, એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં શું હોય? આ પ્રશ્ન ફકરામાંથી નહીં મળે, તમારી વિવેક બુદ્ધિથી જવાબ આપવાનો હતો. પશુ પક્ષીને વાડામાં અને પાંજરામાં રાખવામાં આવે એને પ્રાણી ગૃહ કહેવાય. તમે બધાએ જોયું હશે પ્રાણી સંગ્રહાલયમાં હિંસક પ્રાણી હોય ને એને પાંજરામાં પૂરવામાં આવે, પછી મોટા વાડામાં પૂરવામાં આવે, હરણાને એને તમે જોયા હશે. કૂદીને જાય એમ હોય તો ખાઈ બનાવવામાં, જુનાગઢ અને અમદાવાદના સક્કરબાગ એટલે કે પ્રાણી સંગ્રહાલયમાં તમે જોયું હશે તો ઘણા વાડામાં પૂરેલા હોય, ઘણાને પાંજરામાં પૂરવામાં આવે, ઘણાને કાચની પેટીમાં પૂરવામાં આવે, પક્ષીઓને જાળીવાળી પાંજરાની અંદર પૂરવામાં આવે. તો અહીંયા બધા જ પ્રાણી સંગ્રહાલયમાં એકલા પ્રાણીઓ જ નથી હોતા, પ્રાણી પક્ષી બંને હોય. એટલે પ્રાણી ગૃહ શબ્દ છે એનો ખરેખર શબ્દ વાપરવાની જરૂર હતી પ્રાણી સંગ્રહાલય, કેમ કે એનું જૂનું એને ગુજરાતી કર્યું, એમાં ભૂલ કરી. ચાલો ફકરો ત્રીજો, ફૂલ વિશેનો. બધાને બહુ મજા આવી. આમાં એકેય પ્રશ્ન મૂંઝવે એવો હતો નહીં, બહુ સહેલા. ફૂલ આપણા માટે અનેક રૂપોમાં ઉપયોગી છે. ફૂલ અનેક રંગો અને વિભિન્ન આકૃતિઓમાં હોય છે. રંગ પણ ઘણા બધા અને આકાર હોય ઘણા બધા ફૂલોના. તે સૌંદર્યના પ્રતીક છે. ચાલો મેં આમ તો ટ્રાન્સલેશન કર્યું ને ભાઈ, એટલે ટાઈપિંગ કર્યું ત્યારે મેં કોઈ શબ્દ મોટા ભાગે બદલાવ્યા નથી, પણ એક જોડણી મને હંમેશા હું કહેતો આવું છું, પ્રતીક અને દીપકની જોડણીમાં હંમેશા દીર્ઘ જ આવે. પરીક્ષા પ્રતીકને ચાલો લખી જ લેજો, પરીક્ષામાં હંમેશા દીર્ઘ જ લખો, પ્રતીકમાં પણ હંમેશા દીર્ઘ જ લખો, અને દીપકમાં પણ હંમેશા દીર્ઘ જ લખો. આનો હું આગ્રહી છું. એને જોડણી ખોટી છાપી સમજો, તમારા પેપર સેટમાં જોઈ લેજો. પણ મને એમ થયું કે મારે ખોટી જોડણી તો નથી જ લખવી, એટલે મેં પ્રતીક સુધારીને લખ્યો. ચાલો, ધાર્મિક પૂજામાં કરવામાં આવે છે, સ્નેહ અને પ્રશંસાના પ્રદર્શનમાં પણ કરવામાં આવે છે. બધાય ગુલદસ્તા આપે, બધાને ખબર હશે. કોઈ મહેમાન આવે ત્યારે એને ફૂલનો ગુલદસ્તો, તમે કાર્યક્રમ સ્કૂલોમાં હોય ત્યારે મહેમાન, મુખ્ય મહેમાન સરપંચ શ્રી કે બહારના કોઈ આગેવાન આવવાના હોય તો એને ફૂલો આપીને એનું સ્વાગત કરવામાં આવે, ગુલદસ્તો આપીને સ્વાગત કરવામાં આવે, બરાબર? ફૂલોના હાર બનાવવામાં આવે છે અને ભગવાનને સુશોભિત કરવા માટે તથા મહાન લોકોના સન્માન માટે પણ તેનો ઉપયોગ કરાય છે. આપણે ભગવાનને ખુશ કરવા ફૂલો ધરીએ છીએ, હાર પહેરાવીએ છીએ, અથવા એના ટેબલ ઉપર આપણે ફૂલોની સુંદર મજાની રચના કરીએ છીએ. આપણા રહેવાસના વાતાવરણમાં સુંદરતા વધારવા માટે ફૂલોને ફૂલદાનમાં સજાવવામાં આવે છે. અહીંયા સ્પેલિંગ ભૂલ કંઈક છે, તમારામાં શું છે જો બેટા? ફૂલદાનમાં સજાવવામાં આવે છે. ચાલો અહીંયા મારી એક કંઈક ટાઈપિંગ ભૂલો છે. ફૂલદાનમાં, ફૂલદાન નહીં પણ ફૂલદાની શબ્દ આવવો જોઈએ, તમારામાં ફૂલદાન જ છે. ચાલો, આપણે ઘરને સુશોભિત કરવા ફૂલદાનીમાં ફૂલો નાખીએ છીએ. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ, હવે અહીંયા ધ્યાન આપજો, અહીંયાથી વાક્ય રચના બદલાય, પેરેગ્રાફનો પાર્ટ 2 થઈ ગયો. તેનો ઉપયોગ અત્તર બનાવવામાં, ચા બનાવવામાં, સૌંદર્ય પ્રસાધનોના ઉત્પાદક બનાવવા માટે પણ કરવામાં આવે છે. અમુક ફૂલોનો ઉપયોગ દવાઓના રૂપમાં પણ, અમુક બધાય નહીં, દવાઓમાં પણ થાય છે. સંક્ષિપ્તમાં એટલે કે ટૂંકમાં ફૂલ મહત્વપૂર્ણ છે, કારણ કે શરીર અને મન પર તેનો સકારાત્મક પ્રભાવ પડે છે. ચાલો હવે પ્રશ્ન. આપણા માટે અનેક રૂપોમાં ફૂલ આપણા માટે અનેક રૂપોમાં છે, ઉપયોગી થાય છે. સજાવટમાં, મન પ્રફુલ્લિત કરવામાં, મહેમાનનું સ્વાગત કરવામાં, સ્નેહ દર્શાવવામાં, પછી આગળ જતા દવામાં, અત્તરમાં, ઘણી બધી જગ્યાએ ખાલી જગ્યા મળે છે. અનેક રંગો અને આકૃતિ, એકલી આકૃતિ નહીં, એકલા રંગો નહીં, બંને ભેગું હા. ચાલો આમાં બે ભેગા જવાબ હતા, આન્સર સી સાચો પડતો હતો આમાં. ફૂલોનો વ્યવહારિક ઉપયોગ છે, વ્યવહારિક એટલે ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધન બનાવવામાં, ચા, અત્તર અને સૌંદર્ય પ્રસાધનો બનાવવામાં. ખાલી જગ્યા ફૂલોનો ઉપયોગ દવાઓ બનાવવામાં થાય છે. અમો
બધા ફૂલોનો ઉપયોગ દવા બનાવવામાં થતો નથી, પણ અમુક ફૂલોનો ઉપયોગ દવા બનાવવામાં થાય છે. જેમ કે ઉદાહરણ આપી દો, ચૈત્ર મહિનો આવશે ત્યારે આમ તો ગુડી પડવો ને ચેટી ચાંદ, ચૈત્ર મહિનાનો પહેલો બીજો દિવસ, પડવો એટલે પહેલો દિવસ, ચાંદ એટલે બીજો દિવસ. ગુડી પડવો અને ચેટી ચાંદ છે એમાં ચૈત્ર મહિનામાં જોરદાર લીમડામાં ફૂલ આવ્યા હોય, જેને આપણે મોર કહીએ. એનો રસ કાઢીને ઘણા બધા લોકો પીવે. યાદ આવ્યું? તો એ લીમડાના મોર એટલે મોર શું છે? વાસ્તવમાં ફૂલ છે. અને એનો ઉપયોગ શું થાય? તો કે દવામાં. શું કામ? તો કે એનો રસ છે કાઢીને પીવામાં આવે તો આખો વર્ષ કોઈ જાતનો તાવ આવે નહીં. ભલે બહુ કડવો હોય પણ એના કારણે તાવ આવતો નથી, તો દવા તરીકે ઉપયોગ થવાનો. ચલો, પ્રભાવ શબ્દનો અર્થ શું થાય? અસર. પ્રભાવ એટલે અસર થાય, પ્રભાવ પડવો એટલે અસર થવી. ચલો લાસ્ટ છેલ્લો, આ ફકરામાં કૌંસમાં શબ્દો જાજા આપ્યા, અને કૌંસમાં જાજા શબ્દો આપે ને એટલે તમારું મન છે ને બહુ ભટકે. ઘણા બધા શબ્દો કૌંસમાં આપવામાં આવે. તમારે શું કરવું જોઈએ આવા ફકરામાં? કાં તો એકલા કૌંસના શબ્દો જ વાંચવાના, કાં તો કૌંસની આગળવાળા શબ્દો વાંચવાના, તો જલ્દી સમજાય. હું એવું માનું છું. રાષ્ટ્રીય સંગ્રહાલય દિલ્હીમાં જાડા કાચ પાછળ પ્રદર્શિત વિશ્વની સર્વપ્રસિદ્ધ નર્તકીને અદ્રષ્ટ ન કરી શકાય. રાષ્ટ્રીય સંગ્રહાલય એટલે મ્યુઝિયમ, દેશનું મોટું મ્યુઝિયમ છે. એમાં જાડા કાચની પાછળ વિશ્વની સર્વપ્રસિદ્ધ નર્તકીને અદ્રષ્ટ ન કરી શકાય, એટલે કે આપણે જોયા વિના રહીએ નહીં. અદ્રષ્ટ કરવું એટલે જોયા વિના રહી ન શકીએ. મોહેન્જો-દડોની નૃત્ય કરતી બાળકી પિત્તળની બનેલ દુર્લભ કલાકૃતિ છે. એ એક નૃત્ય કરતી બાળકીની તસવીર છે કે જે મોહેન્જો-દડો, આપણી ભૂતકાળની જે ઇતિહાસની સાંસ્કૃતિક વારસો મળ્યો છે આપણને ખોદકામ દરમિયાન, એ પૈકીની એક મૂર્તિ છે. અમારી શાળા, અહીં અળ રહી ગયો, તો તમારે લગભગ અળ જ છે, જુઓ ભૂલ છે. અમારી શાળાની પાઠ્યપુસ્તકો પણ આપણી 5000 પ્રાચીન વિરાસત વિશે જણાવે. અળ છે, ત્યાં અળા નથી, અળ છે ને? હા, એટલે જ ભૂલથી ટાઈપિંગ એવું આવ્યું. ઓકે, ચલો, આપણી શાળા પાઠ્યપુસ્તકોમાં પણ આની વાતો આવે છે. બંગડીઓની હારમાળ, જોજો બંગડીની વાત આવે. છીપ, હાથીદાંત અથવા પતલી ધાતુથી તેની ભુજાઓને ઉપરથી લઈને આંગળીઓ સુધી શોભાયમાન કરતી હતી. બંગડીઓની હારમાળ, બંગડીઓ પહેરેલી છે એના હાથમાં, આખા હાથમાં. કેવી છે? તો કે છીપલા, હાથીદાંત અને ધાતુઓ બનેલી બંગડીઓ છે એના હાથમાં, આ મૂર્તિના હાથમાં. આધુનિક કળાનો નમૂનો 3 પેન્ડેન્ટ વાળો હાર અને તેના જમણા હાથમાં કોણીથી ઉપર તથા કાંડા સુધી અમુક બંગડીઓ છે. આધુનિક, અત્યારે પાછું હારની અંદર પેન્ડેન્ટ લગાવવાનો નવો રિવાજ આવ્યો. જૂના જમાનામાં કદાચ એ હતો, એવી આ મૂર્તિ એની સાબિતી આપે છે કે આજે જેમ પેન્ડેન્ટ વાળો હાર પહેરવામાં આવે છે, આમાં 3 પેન્ડેન્ટ વાળો હાર એ મૂર્તિમાં પહેરેલો દેખાય છે. તે આપણા નિર્ભીક, ભય વિનાના માનવી આત્માનું પ્રદર્શન છે, અને તે આપણને યાદ અપાવે છે કે આપણી જ્ઞાનેન્દ્રિયો પર કોઈ કળાકૃતિનો કેવો પ્રભાવ પડે છે. ચલો, મૂર્તિની વાર્તા છે, સંગ્રહાલય કે મ્યુઝિયમમાં મૂકેલી, બહુ જૂની મૂર્તિ છે, અને એના વિશે બંગડીઓના અંતે બીજું બધું સુશોભનની વાતો છે. પ્રશ્ન ન સમજાય તો ફરીથી ફકરામાં જવાનું. નૃત્ય કરતી બાળકીને જાડા કાચની પાછળ બંધ કરવાનું કારણ શું? તે દુર્લભ કલા કૌશલ્ય છે. દુર્લભ છે, દુર્લભ એટલે હવે એવી મૂર્તિ મળવી મુશ્કેલ છે. તમે ઘણા બધાના ઘરે અમુક પ્રકારના સિક્કાનો સંગ્રહ જોશો, અમુક પ્રકારના દાદાનો કદાચ ફોટો રહી ગયો હોય, તો તમે નાનકડો હોય ને તોય તમે એને સાચવીને રાખો, કેમ કે હવે દાદા પાછા આવવાના નથી. એમ આવી મૂર્તિ હવે મળવી જ મુશ્કેલ છે, એટલે જાડા કાચની અંદર રાખી છે. ભૂલથી પણ કોઈ એને ચોરી ન જાય, કાચ એનાથી તૂટે પણ નહીં, એટલા મજબૂત કાચમાં. છતાં બધાને દેખાડવી તો છે, એટલે કાચની પાછળ રાખવામાં આવી. પણ કાચ પતલો હોય ને કોઈ ભાંગીને તોડીને મૂર્તિ લઈને ભાગી ન જાય, એટલા માટે ખૂબ જાડો કાચ છે. તો કાચ પાછળ રાખવાનું કારણ આ દુર્લભ કલા છે. આવી કલા મોહેન્જો-દડો સંસ્કૃતિમાં 2000-5000 વર્ષ પહેલાની સંસ્કૃતિની વાતો એમાં છુપાયેલી છે, વારસાની વાતો છુપાયેલી છે, એટલે એને સાચવી રાખવી જરૂર છે. એટલે જાડા કાચ પાછળ રાખી. પેન્ડેન્ટ ખાલી જગ્યાનો ભાગ છે. હા, એ તો આપણે અત્યારના જમાનામાં જાણીએ છીએ. દીકરીઓનો તો કોઈનો જવાબ ખોટો નહીં હોય, છોકરાએ કદાચ કંઈક ગમે એ ઠપકાર્યું હોય એવું બની શકે. ચલો, જીપીએસસી લેવલનો પ્રશ્ન, કથન 1 અને 2 વાંચો અને વિકલ્પોમાંથી સાચો જવાબ શોધો. 2 કથન વાંચો. પેલું કથન, તેની બંગડીઓ છીપ અથવા પતલી ધાતુની બની છે.
અને બીજું તેણે હાથીદાંતથી બનેલ હાર પહેર્યો છે. હાર હાથીદાંતનો છે નહીં. અને બંગડી છીપની અને ધાતુની છે હા. તો પેલું સાચું છે ને બીજું ખોટું છે. તો કયો જવાબ આવે? એક સત્ય છે પરંતુ બે અસત્ય છે. આ જવાબ જ સાચો છે. ચાલો, એક સત્ય છે પરંતુ બે અસત્ય છે. સોરી, બે સત્ય છે ને એક અસત્ય ખોટું. એક અને બે બંને સત્ય ખોટું. એક અને બે બંને અસત્ય ખોટું. તો આન્સર કયો આવે? પહેલું સાચું અને બીજું વિધાન ખોટું છે. ચાલો, જીપીએસસી ની પરીક્ષામાં આવા જ બધા પ્રશ્નો હોય, પૂરેપૂરા આખું પેપર. કયો શબ્દ નિર્ભીક નો પર્યાય? નિર્ભીક એટલે ભય વગરનું. તો એનો પર્યાય નથી. મતલબ કે ત્રણ નિર્ભીક ના પર્યાય છે. ચાલો, નિર્ભીક એટલે ભય વગરનો. તો ધીર, બહાદુર અને સાહસી આ ત્રણેય નિર્ભીક ના પર્યાય છે. તો કોણ નથી? ડરપોક એ નિર્ભીક નો પર્યાય નથી. ચાલો, કલા કૌશલ્યનો અર્થ ખાલી જગ્યા છે. મનુષ્ય દ્વારા બનાવેલ કલાના નમૂના. એ ચિત્ર હોય, એ મૂર્તિઓ હોય, એ મકાન બાંધકામ હોય, એ અલગ પ્રકારના કોઈ ફર્નિચર વગેરેનું શિલ્પકામ હોય, આ બધા જ માણસની કલાના નમૂના છે. તમે સુંદર ચિત્ર દોરો એ કલા છે. સુંદર સંગીતના વાદ્યો વગાડો એ કલા છે. એ સુંદર મજાની મૂર્તિ બનાવો એ કલા છે. સુંદર મજાનું કોઈ મકાન બનાવો એ પણ કલા છે. ચલો, ખૂબ સરસ. મને એમ છે કે આ પેપરમાં 80 પ્રશ્નોમાંથી મેં કીધું એમ 4 પ્રશ્નો જે દ્વિઅર્થી હતા એ સિવાય કોઈ મૂંઝવે એવા હતા જ નહીં. અને ખૂબ સારું રિઝલ્ટ છે. અત્યારે બેન